गोविंद गोपाल राधे माधवा। राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा। राधे कृष्ण વલ્લભાધીશ કી જય. પૂજ્યપાદ 108 શ્રી દ્વારકેશ્વરજી મહાદેશના ચરણ કમલમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ. અને અહીંયા ઉપસ્થિત સર્વે વૈષ્ણવને આજની એકાદશીના જય શ્રી કૃષ્ણ. હર હંમેશની જેમ આપણે એવરી એકાદશીએ મળીએ છીએ, વૈષ્ણવો બધા જોડાય છે અને સત્સંગનો લાભ લે છે. અને એ સત્સંગની મહિમા છે કે સત્સંગ દ્વારા આપણે ઠાકોરજીની સન્મુખ નજીક જઈ શકીએ છીએ અને સેવામાં આપણી વૃદ્ધિ થાય છે. સાથે સાથે ઠાકોરજીનો પણ આપણા હૃદયમાં વધારે ને વધારે તાપ જાગે છે. તો રિયલી સર્વે વૈષ્ણવને આજની એકાદશીના ખૂબ ખૂબ અભિનંદન. જય શ્રી કૃષ્ણ. અને હું નૈશાદબેનને વિનંતી કરીશ કે હવે આપણા સત્સંગનો પ્રારંભ કરે. વલ્લભાધીશ કી જય. વલ્લભાધીશ કી જય. જય શ્રીના ચરણોમાં દંડવત પ્રણામ. અને સર્વ ભગવદી વૈષ્ણવને અધિક માસની ખૂબ ખૂબ બધાઈ, આજની એકાદશીની ખૂબ ખૂબ બધાઈ અને સર્વેને જય શ્રી કૃષ્ણ. અધિક માસની પહેલી એકાદશી છે, તો એ આપણે સૌ સાથે મળી અને એકાદશીનું દર્શન કરીશું. આપણે આજના સત્સંગની શરૂઆત આપણે મંગલાચરણથી કરીશું. મંગલાચરણ આજે આપણને તુલસી સંભળાવશે. તો તુલસી. જેજીના ચરણાવિંદમાં કોટી કોટી વલ્લભ પ્રણામ. ચિંતા સંતાન હંતારો યત્પાદાંબુજરે નમઃ. સ્વીયાનામ તાનિ ચાચાર્ય પ્રણમામિ મુહુર્મુહુર્. યદનુગ્રહતો જંતુ સર્વદુઃખાનિકો ભવેत्. તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ. અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं येन તસ્मै શ્રીગુરવે નમઃ. નમામિ યદરેશેષે લીલાક્ષીરાభిષાયનં. લક્ષ્મીસહસ્રલીલાભિ સેવ્યમાनं કલાનિધિં. ચતુર્ભિશ્ય ચતુર્ભિશ્યતિવિષ્ટતાં. ષડભિવ્યાંજતે યાસો પંચદાહૃદયે નમઃ. પંચદાહૃદયે મમ. જય શ્રી કૃષ્ણ તુલસી. ખૂબ જ સરસ. તુલસી આપણા બાલ પુષ્ટિ ક્લાસની સ્ટુડન્ટ છે અને ખૂબ જ સરસ ગાય છે અને ભજનો પણ કીર્તનો પણ સરસ ગાય છે. તો હવે આપણે આગળ વધતા યમનાષ્ટકનું ગાન કરીશું. યમનાષ્ટક આજે આપણને વ્રજ સંભળાવશે. તો વ્રજ. જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ અને ભગવત સ્મરણ અને જે ચરણારવિંદમાં કોટી કોટી દંડવત પ્રણામ. આજના અધિક મહિનાની એકાદશીની ખૂબ ખૂબ બધાઈ. નમામિ યમુનામહં સકલ સિદ્ધિ હેતુમ મુદા. મુરારી પદ પંકજ સ્ફુરદ મંડલે નુત્કટામ. તતસ્થ નવકાનનમ પ્રકટમોદપુષ્પાંબુના. સુરાસુરસુપૂજિત સ્મરપિતુ શ્રિયં બિભ્રતિં. કલિન્દગિરિમસ્તકે પતદમण्डपूरोज्ज्वला. વિલાસગમનોલસત પ્રકટગંડશૈલોનતા. સઘોષગતિદંતુરા સમધિરૂઢદોલોત્તમા. મુકુન્દરતિવર્ધિની જયતિ પદ્મબંધો સુતા. ભુવં ભુવન પાવની મધિગતા મનેકસ્મને. પ્રિયાભિરિવ સેવિતા સુખમયુરહંસાદિભિ. તરંગભુજકંકન પ્રકટમુક્તિકા વાલુકા. નિતંબ તતસુંદરી નમત કૃષ્ણ તુલ્યપ્રિયાન. અનંત ગુણભૂષિતે શિવ વિરંચિતે વસ્તુતે. ગણાગણનિભે સદા ધ્રુવપરાશરાભીષ્ટદે. વિશુદ્ધ મથુરાટતે સકલ ગોપ ગોપીવૃતે. રૂપાંજલતિ સંશિતે મમ મન સુખં ભાવય. યયા ચરણ પદ્મજા
मुररिपोऽप्रियं भावुका समागमनतो भवत् सकलसिद्धिता सेवतां तया सदृशतामिया कमलजासपत्नीवयत् हरिप्रियकलिन्दया मनसि मे सदा स्त्रियतां नमोऽस्तु यमुने सदा तव चरित्रमात्यद्भुतं न जातु यमयातना भवति ते पयपानत यमोऽपि भगिनी सुतान् कथमुहन्ति दृष्टानपि प्रियो भवति सेवनात् तव हरेर्यथा गोपिका ममास्तु तव सन्निधौ तनु नवत्वमे तावता न दुर्लभतमारति मुररिपो मुकुन्द प्रिये अतोऽस्तु तव लालना सुरगुणी परं सङ्गमा तवैव भुवि कीर्तिता न तु कदापि पुष्टिस्थिते स्तुतिं तव करोति कमलजासपत्नी प्रिये हरेर्यदनुसेवया भवति सौख्यमामोक्षत इयं तव कथाधिका सकलगोपिका सङ्गमा स्मरश्रमजलानुभिः सकलगात्रजय सङ्गमा तवाष्टकमिदं मुदा पठति शूरसूते सदा समस्तदुरितक्षयो भवति वे मुकुन्दे रति तया सकलसिद्धयो मुररिपुष्टसन्तुष्यति स्वभावविजयो भवेत् वदति वल्लभः श्रीहरे इति श्रीमद्वल्लभाचार्य विरचितं श्री यमुनाष्टकं स्तोत्रं सम्पूर्णम् जय श्री कृष्ण જય શ્રી કૃષ્ણ વ્રજ ખૂબ જ સુંદર વ્રજ અને તુલસી અમારે જ્યારે પણ કંઈ પણ ઉત્સવ હોય તો વ્રજ અને તુલસી કીર્તન હંમેશા લે છે અને ખૂબ જ સરસ ગાય છે અને એ બંને આપણા બાલપુષ્ટિના જ વિદ્યાર્થીઓ છે તો ખૂબ જ સરસ વ્રજ હવે આપણે સત્સંગ આગળ વધારતા ગયા સત્સંગમાં આપણે જે લાભ લીધો એનું ટૂંકમાં રિકેપ આપણને આજે પંકજભાઈ કહેશે દીપકભાઈ આજે હાજર રહી શક્યા નથી તો પંકજભાઈ આપણને ખૂબ જ સરસ રીતે કહેશે પંકજભાઈ श्री वल्लभाधीश की जय श्री गुसाई जी परम दयाल की जय श्याम सुंदर श्री यमुने महारानी की जय श्री द्वारकेश लाल प्यारे की જય આજે દીપકભાઈ ને થોડુંક બહાર જવાનું આવ્યું એટલે એમને કીધું તો મેં કીધું પ્રભુ કૃપાથી બે ઘડી જીવ્યાનો આનંદ લઈએ અને દીપકભાઈના ભાવ જ રજૂ કરીશ પ્રભુ કૃપાથી અને આપ દીપકભાઈ જ જાણજો ખાલી હું બોલું છું श्री वल्लभाधीश की जय प्रभुर्नंद कुमारो में स्वामिनी वृषभानुजा कृतार्थोहम 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 न संशय परम પૂજ્ય જય જય શ્રીના ચરણારવિંદમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ અને મારા વાલા ભગવદ ચરણ અનુરાગી વૈષ્ણવોને ભગવત સ્મરણ અને જય શ્રી કૃષ્ણ. ગઈ એકાદશીએ મુરબ્બી શ્રી નૈષદભાઈએ અપરા એકાદશીનું મહાત્મ્ય સમજાવ્યું કે જે ધર્મરાજ યુધિષ્ઠિર અને ભગવાન શ્રી કૃષ્ણના સંવાદ રૂપે બ્રહ્માંડ પુરાણમાં વર્ણવેલ છે. અપરા શબ્દનો અર્થ થાય છે અસીમ અથવા પુષ્કળ. આ વ્રત કરવાથી મનુષ્યને પુષ્કળ અપાર પુણ્યની પ્રાપ્તિ થાય છે. ગમે તેવા દુષ્કર પાપો કર્યા હોય તેમાંથી મુક્તિ અપાવે છે. પછી તે ગૌહત્યા, બ્રહ્મહત્યા કે બાળ હત્યા જેવા દ્રોણાસ્પદ પાપ પણ કેમ ના હોય. આ એકાદશીનું વ્રત શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક કરવાથી તીર્થરાજ પુષ્કરમાં સ્નાન કરવા જેટલું ફળ મળે છે. ગયાજીમાં પિંડદાન કરવાથી કે કુરુક્ષેત્રમાં સૂર્યગ્રહણ સમયે સ્નાન કરવાથી જે ફળ મળે છે તે ફળ એકાદશી કરીને મળે છે. હાથી ઘોડાનું દાન કરવાથી પણ અધિક ફળ મળે છે. કાશીમાં ભગવાન શિવના દર્શનથી મળતા ફળ જેટલું ફળ આ એકાદશીથી મળે છે. સારી રીતે સંસારિક સુખો ભોગવ્યા પછી સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય છે. ત્યારબાદ ગ્રંથ દર્શનમાં ગીતાબેને શિક્ષાપત્ર 38ના શ્લોક 4થી 8નું વાંચન કર્યું. એમાં શ્રી હરિરાયજી મહાપ્રભુજી એમ સમજાવે છે કે અક્ષરધામ એ
વ્યાપી વૈકુંઠ છે, તેની ભીતર પ્રભુ બિરાજે છે. એ વ્યાપી વૈકુંઠ તરીકે પણ ઓળખાય છે અને એ સર્વત્ર વ્યાપક છે. જ્ઞાનીઓની દ્રષ્ટિ વ્યાપી વૈકુંઠ સુધી પહોંચે છે અને એવા અક્ષરધામ વૈકુંઠમાં બ્રહ્માનંદ રૂપી લક્ષ્મીનો વાસ છે. એટલે જ્ઞાનીઓની મુક્તિ અહીં વ્યાપી વૈકુંઠમાં થાય છે. શ્રુતિઓની પહોંચ પણ અહીં સુધી છે, પણ તેનાથી ઉપરાંત એક બીજું વૈકુંઠ છે, જેને રમા વૈકુંઠ કહે છે, જેમાં પૂર્ણાનંદ હરિ સાક્ષાત રસો વૈશઃ પ્રકટ સ્વરૂપે બિરાજે છે, જે અક્ષરધામની વિભૂતિ રૂપ છે. જ્યાં સનકાદિક ઋષિઓએ જય વિજયને શ્રાપ આપ્યો હતો, ત્યાં જે નિવાસ કરે છે વિષ્ણુ પૂર્ણાનંદ હરિ બિરાજે છે, કે જે વૈકુંઠ રમા એટલે લક્ષ્મીજીની પ્રાર્થનાથી કર્યું હતું, તેથી તે રમા વૈકુંઠ પણ કહેવાય છે. એટલે અહીંયા વ્યાપી વૈકુંઠ અને રમા વૈકુંઠ, કે જે રસો વૈશઃ પૂર્ણાનંદ શ્રી કૃષ્ણ સારસ્વત કલ્પના દ્વાપરમાં નંદ જશોદાજીને ત્યાં ભાવાત્મક સ્વરૂપે અવતર્યા હતા. માટે જ કૃષ્ણાશ્રય ગ્રંથમાં શ્રી મહાપ્રભુજી જણાવે છે કે પ્રાકૃતા સકલા દેવા ગણિતાનંદકમ બૃહત પૂર્ણાનંદો હરિસ્તસ્માત કૃષ્ણ એવ ગતિર મમ. અહીં બૃહત એટલે અક્ષર બ્રહ્મ. પ્રાકૃતા સકલા દેવા ગણિતાનંદકમ બૃહત. અહીં બૃહત એટલે અક્ષર બ્રહ્મ. ત્યાં સુધીનો આનંદ ગણિતાનંદ એટલે કે ગણી શકાય એવો છે. તેનાથી આગળ શ્રુતિઓ પણ નેતિ નેતિ કહીને અટકી જાય છે. આગળ એમ જણાવે છે કે વસુદેવજીને ત્યાં સૌ પ્રથમ કારાગૃહમાં પ્રભુ ચતુર્ભુજ સ્વરૂપે પ્રગટ થયા. એ બતાવવા માટે કે હું પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ મારા 4 વ્યૂહ રૂપે પ્રગટ થયો છું. એમાં આ વ્યૂહના નામ છે વસુદેવ, સંકર્ષણ, પ્રદ્યુમ્ન અને અનિરુદ્ધ. આ 4 વ્યૂહથી પ્રભુ ચતુર્ભુજ રૂપે પ્રગટ્યા. એટલે 4 વ્યૂહના નામ વાસુદેવ વ્યૂહ, સંકર્ષણ વ્યૂહ, પ્રદ્યુમ્ન વ્યૂહ, અનિરુદ્ધ વ્યૂહ. પછી દેવકીજીની વિનંતીથી પ્રભુ દ્વિભુજ થયા. આ વાસુદેવ વ્યૂહ મોક્ષનું દાન કરવા, સંકર્ષણ વ્યૂહ દુષ્ટોનો નાશ કરવા, પ્રદ્યુમ્ન વ્યૂહ વંશ વૃદ્ધિને અર્થે અને અનિરુદ્ધ વ્યૂહ ભક્તોની રક્ષા કરવા માટે. આમ અહીં શ્રી કૃષ્ણ સ્વયં પોતે વ્યૂહથી આવૃત્ત છે. પરંતુ તેથી એમ નહીં સમજવાનું કે વ્યૂહ અવતારોની ઉપરનાથી રસાત્મક એવા પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણની ઉપાસના પણ થઈ શકે. કેમ કે પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ સર્વમાં છે અને સર્વથી ન્યારા પણ છે. એટલે જે વ્યૂહ છે તે પુરુષોત્તમની આજ્ઞા પ્રમાણે કાર્ય કરીને પોતાના ધામમાં પુનઃ પાછા પધારે છે. જ્યારે પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણ તો નિત્ય લીલા વિનોદ કરે છે. આ ચારેય વ્યૂહની ઉપાસનાથી 4 પ્રકારની મુક્તિ મળે છે: સાયુજ્ય, સામીપ્ય, સારૂપ્ય અને સાલોક્ય. પરંતુ વૈષ્ણવો તો મુક્તિની ઝંખના કરતા જ નથી. ભક્ત કવિ દયારામ કહે છે, રીજે રાબડી થકી ગરીબ લોક રે, ભોગીને ન ભાવે રે. અમે તો રાજના ખાસા ખવાસ, મુક્તિ મન ન આવે રે. બીજા એક દોડમાં એમ કહે છે, હરિના જન તો મુક્તિ ન માગે જન્મ જન્મો અવતાર. કેમ કે મુક્તિથી ભક્તિ સેવા ન મળે. આપણે તો સેવા કરીને નિરખવા છે નંદકુમાર. પણ વ્યૂહની સાથે મળેલી ભક્તિનો ફલમાં ન્યૂનતા પ્રાપ્ત થાય છે. એ દર્શાવતા ભક્ત કવિ દયારામજી ભક્તિ પોષણ ગ્રંથમાં જણાવે છે, કોડી ઉપાસન મલિનનું જનનું તામ્ર મુદ્રા સમજાણો, રૂપૈયો સૂર સેવના વ્યૂહ કંચન મોહ પ્રમાણો. કંચન મોર વ્યૂહ હરિ હીરો એમ અંશી સમજી રહ્યો,
સર્વ એ દ્રવ્ય હીરાથી થાય, હીરો કોઈએ કર્યો નવ કહેવાય. સેવો અહીંયા વ્યૂ અને પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ વિશે નો ભાવ સમજાવી રહ્યા છે. તો વ્યૂ અને પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ એ ભિન્ન છે, અને વ્યૂ પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ ઈચ્છે એ રીતના વ્યૂ થાય છે. તો અહીં દયારામજી એ વ્યૂ અવતારને સુવર્ણ મુદ્રા સાથે અને હરિ શ્રી કૃષ્ણને હીરા સાથે સરખામણી કરે છે. સોના મોરથી હીરાને ખરીદાય, પણ એક હીરાથી અનેક સુવર્ણ મુદ્રા ખરીદી શકાય. અહીં એક વિચાર એવો મનમાં આવ્યો, એઆઈથી સર્ચ કર્યું દીપકભાઈએ, અને એમણે સર્ચ કર્યું કોહિનૂર હીરાથી કેટલું સોનું ખરીદાય અને એનાથી કોઈ મોટો હીરો છે? તો આશ્ચર્યજનક વાત જાણવા એ મળી, સોનાની 10 ગ્રામ લગડીની કિંમત હાલ $1600 જેટલી છે, અને કોહિનૂર હીરાની કિંમત આજના ભાવે $4 બિલિયન એમ જાણવા મળ્યું. સન 1905માં સાઉથ આફ્રિકાના કુલિયન વન રફ ડાયમંડ મળ્યો ત્યારે એ આપણી મુઠ્ઠી જેટલો હતો. એ 3106 કેરેટનો હતો અને કોહિનૂર હીરો 105 કેરેટનો. કુલિનન એક દુનિયાનો સૌથી મોટો ક્લિયર કટ કાપેલો હીરો છે, જેને સ્ટાર ઓફ ધ આફ્રિકા કહેવાય છે. અને આ હીરો બ્રિટિશ રોયલ ફેમિલી પાસે તેમના રાજદંડ સેપ્ટરમાં જડેલો છે. આ હીરાની કિંમત અત્યારના 1 કિલો સોનાના 1.5 કરોડ રૂપિયા ગણીએ તો 880 ટન એટલે કે 8,80,000 કિલો સોના જેટલી આ હીરાની કિંમત થાય છે. અને એની સોનાની ઈંટ બનાવવામાં આવે 1 કિલોની તો 8,80,000 ઈંટો બને, અને એ ઈંટો ભરવા માટે 88 મોટી હેવી ડ્યુટી ટ્રકો જોઈએ. વિચાર હવે વ્યૂ કે સોના મોહર સમાન તે મોટા કે આવા હજારો હીરાને પણ ઝાંખા પાડી દે એવા સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ કે જે હીરાની ખાણ સમાન છે, આવા પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુ શ્રી મહાપ્રભુજીની કાનીથી આપણા ઘરે સાક્ષાત પ્રગટ રૂપે બિરાજે છે. આપણને દરરોજ સ્વરૂપાનંદનું દાન કરે છે. તો આપણાથી મોટો કોઈ શ્રીમંત આ દુનિયામાં કોઈ હોઈ શકે ખરો? અને આ શ્લોકમાં છેલ્લે શ્રી હરિરાયજી કહે છે, આવા શ્રી કૃષ્ણનું મહાત્મ્ય આ જીવથી સત્સંગ વિના જણાતું નથી. અને આવો દુર્લભ સત્સંગ આપણને સૌ વૈષ્ણવ સંઘ યુએસએના વૈષ્ણવોને પરમ પૂજ્ય જય શ્રીના આશીર્વાદથી દર એકાદશીએ પ્રાપ્ત થાય છે. આપણે કેટલા બધા સૌભાગ્યશાળી વૈષ્ણવો છીએ. માટે આવો આપણે સૌ તો સત્સંગમાં જોડાઈએ જ, અને આપણા સ્નેહી સંબંધી બધાને પણ આમાં જોડવા માટે આગ્રહ વિનંતી કરીએ. ત્યારબાદ વાર્તાજી દર્શનમાં શ્રી રીપલભાઈએ શ્રી ગુસાઈજીના 252 વૈષ્ણવો પૈકી વાર્તા નંબર 25 શ્રી ગુસાઈજીના સેવક સિંહનંદના વાસી શ્રી જનાર્દન અને શ્રી ગોપાલદાસ કે જેમને શરણાગતિમાં દ્રઢ શ્રદ્ધા હતી તેમની વાર્તાનો ભાવ કયો. આ જનાર્દનદાસ અને ગોપાલદાસ પંજાબમાં થાણેશ્વર પાસે આવેલા સિંહનંદમાં જન્મ્યા. બાળપણમાં સાથે જ ઉછર્યા, સાથે જ મોટા થયા. સ્વભાવ પણ સરખો. જન્મજાત વૈરાગી, કથા વાર્તાના શોખીન. 20 વર્ષના થયા, લગ્ન પણ સાથે થયા. એમના માતા પિતાનું અવસાન પણ લગભગ એક સાથે થયા. જવાબદારી આવી, નોકરી કરવાનો વિચાર આવતા બંને એક મુસલમાન અમલદારને ત્યાં નોકરી સ્વીકારી. પણ દૈવી જીવ કથા વાર્તામાં આસક્તિ વધુ. એકવાર એ જ ગામના વાસુદેવદાસ છકડાનો સંગ થયો. પૂછ્યું, ભગવાન કેવી રીતે મળે? કોઈ એવા મહાપુરુષ બતાવો. ત્યારે વાસુદેવદાસ છકડાએ કહ્યું કે થોડા દિવસમાં અમારા ગુરુ થાનેશ્વર પધારશે, તે તમને ભગવાન મેળવી આપશે.
જ્યારે શ્રી ગુસાઈજી પ્રભુચરણ થાનેશ્વર પધાર્યા ત્યારે વિનંતી કરીને કહ્યું કે વાસુદેવ દાસની સલાહ ભગવાન કેવી રીતે મળે એ જાણવા અમે અહીં આવ્યા છીએ. ત્યારે અહીં સુંદર પ્રશ્નોત્તરી થાય છે. શ્રી ગુસાઈજી પ્રભુચરણે કહ્યું કે પ્રભુ અત્ર તત્ર સર્વતત્ર સ્વતંત્ર છે, કોઈ સાધનથી રીઝતા નથી. એ તો વાદળ જેવા છે, જ્યાં ઈચ્છા થાય ત્યાં વરસે, જેના પર કૃપા કરે તેને પ્રાપ્ત થાય. તો પ્રશ્ન કર્યો કે ભગવાનની કૃપા કેવી રીતે પ્રાપ્ત થાય? ત્યારે કહે પ્રીતમ પ્રીત હિતે પૈયે. ઠાકોરજી તો પ્રેમ સ્વરૂપ છે. પ્રેમ કદી રૂપ, રંગ, ગુણ, દ્રવ્ય જોતો નથી. પ્રેમ કરાતો નથી, પ્રેમ તો થઈ જાય છે. જે જીવ ભગવાનમાં પ્રેમ રાખે છે, ભગવાનનું શરણ દ્રઢતાથી સ્વીકારે છે, તેના પર પ્રસન્ન થાય અને મળે. માટે જીવે મનસા વાચા કર્મણા, એટલે કે મન, વચન અને કર્મથી ભગવાનનું શરણ દ્રઢતાપૂર્વક સ્વીકારવું. તો પ્રશ્ન કર્યો કે ભગવાનનું શરણ કેવી રીતે સ્વીકારવું? શરણાગત જીવે શું કરવું જોઈએ? તો ઉત્તર શ્રીમદ ભાગવતમાં ભગવાન શ્રી કૃષ્ણએ જણાવ્યું છે કે બધી ફરજો, ધર્મો, સાધનો બધાનો આગ્રહ છોડીને કેવળ ભગવાનના બનીને રહેવું. ભગવાન રાખે તેમ રહેવાનું. ગમે તેવી વિકટ પરિસ્થિતિ આવે પણ ભગવાનને છોડવા નહીં. શ્રી મહાપ્રભુજી નવરત્ન ગ્રંથમાં કહે છે તેમ ચિત્તને ઉદ્વેગ થાય તેવી પરિસ્થિતિ હોય તો પણ ભગવાન જેવી પણ પરિસ્થિતિમાં રાખે, જે કંઈ ઘટનાઓ આપણા જીવનમાં બને તે બધી પ્રભુની લીલા છે એમ માનીને જરા પણ ચિંતા કરવી નહીં અને ભગવાનને છોડવાના નહીં. શ્રી મહાપ્રભુજીએ પંચશ્લોકી ગ્રંથમાં શરણાગત જીવના શરણાગતિના 6 લક્ષણ બતાવ્યા છે. એ પ્રમાણે જીવન જીવવું. પ્રથમ, આનુકૂલસ્ય સંકલ્પ. શ્રી ઠાકોરજીને જેનાથી સુખ થાય તેવું કરવું, તત્સુખની ભાવના રાખવી, એમને જે અનુકૂળ હોય તે પ્રમાણે કરવું, આપણી અનુકૂળતાનો વિચાર કરવાનો નહીં. બીજું, પ્રતિકૂલ વિસર્જનમ. શ્રી ઠાકોરજીને જે અપ્રિય હોય, એમને પ્રતિકૂળ હોય તેનો ત્યાગ કરવો, આપણી પ્રતિકૂળતાનો વિચાર કદી પણ કરવો નહીં. ત્રીજું, કરિષ્યતિ ઇતિ વિશ્વાસો. ભગવાન આપણા સ્વામી છે, એ સ્વામી હોવાથી આપણું રક્ષણ અવશ્ય કરશે જ એવો દ્રઢ વિશ્વાસ રાખ. તૃત્વે વર્ણમ તથા. એમને આપણું વરણ કર્યું છે, માટે યોગ અને ક્ષેમ બંનેનું વહન એ જ કરશે. શ્રીમદ ભાગવતજીનું એક વાક્ય યાદ રાખવાનું કે જેઓ અનન્ય ભાવથી મારા શરણે આવે છે તેમના યોગ અને ક્ષેમનું વહન હું કરું. આત્મનૈવેદ્ય. આત્માનું નિવેદન કરવું એટલે કે આપણી અહંતા મમતાના બધા જ પદાર્થો, આપણું શરીર, કુટુંબ, ધન, ઘરખાર બધું જ પ્રભુના ચરણોમાં સમર્પણ કરવું કે જેને આત્મનિવેદન કહેવાય છે. અને છઠ્ઠું, કાર્પણ્ય. દીનતા ભાવ કેળવવો, દાસ ભાવ કેળવવો. દીનતાયુક્ત બનીને રહેવું અને પોતાની જાતનું, બળનું કે ધનનું અભિમાન ક્યારેય ન કરવું. અને શ્રી હરિરાય મહાપ્રભુજીએ કહેલું વાક્ય યાદ રાખવાનું કે ભક્તાનામ દૈન્યમ એવકમ હરિસ્તોષણ સાધનમ. ભક્તની દીનતા જ એકમાત્ર શ્રી હરિને પ્રસન્ન કરવાનું સાધન છે. આ 6 બાબતો એટલે જે ઉપર પંચશ્લોકી ગ્રંથમાં જે શ્રી મહાપ્રભુજીએ 6 લક્ષણો જે બતાવ્યા શરણાગતિના, તો આ 6 બાબતો યાદ રાખવાથી અને એને સ્વીકારીને એ પ્રમાણે જીવન જીવવાથી જીવમાં શરણાગતિ દ્રઢ થાય છે. આમ શ્રી ગુસાઈજી પાસેથી જાણે પ્રભુ પ્રાપ્તિના સરળ ઉપાય મળી ગયા હોય તેમ માની પ્રસન્ન થઈ શ્રી ગુસાઈજીને એમના ઉપર કૃપા દૃષ્ટિ સદાય બની રહે એવી વિનંતી કરી આશીર્વાદ લઈ બંને સિંહનંદ આવ્યા અને એમના શેઠને ત્યાં નોકરીએ રહ્યા
નોકરીમાંથી સમય મળે ત્યારે શ્રી મહાપ્રભુજીએ નવરત્ન ગ્રંથમાં કયા પ્રમાણે બંને નિવેદન મંત્રનું સ્મરણ કરતા. જ્યારે શ્રી ગુસાઈજી શ્રીનંદ પધાર્યા ત્યારે વિનંતી કરી પોતાના ઘરે પધરાવ્યા. આખું ઘર એમના સેવકોને સોંપી તેઓ કુટુંબ સાથે બાજુમાં ઘોડાના તબેલામાં રહેવા ગયા. જ્યારે શ્રી ગુસાઈજી નો વિજય થવાના જ્યારે શ્રી ગુસાઈજી પ્રભુચરણ વિજય થવાના હતા ત્યારે બંને ભંડારીને વિનંતી કરી ઘરનું બધું જ વેચીને જે દ્રવ્ય આવે તે શ્રી ગુસાઈજી માટે લઈ જવા કહ્યું અને ત્યારબાદ તેઓએ ખાલી ઘરમાં આવીને રહ્યા. પ્રામાણિકતાથી નોકરી કરે, જે કંઈ દ્રવ્ય મળે તેમાંથી વૈષ્ણવોને પ્રસાદ લેવડાવે, વધેલું દ્રવ્ય શ્રી ગુસાઈજીને ભેટ મોકલે. પોતાનાથી કંઈ જ બનતું નથી એવી નિસાધન ભાવનાથી જીવન જીવે. આમ જીવ્યા ત્યાં સુધી દ્રઢ શરણાગતિનો ભાવ રાખીને જીવ્યા. આવા દ્રઢ શરણાગત કૃપા પામ્યા હતા, જેમને પોતાનું દ્રવ્ય શ્રી હરિ, ગુરુ અને વૈષ્ણવોની સેવામાં વાપર્યું. એમની વાર્તાનો ભાવ ક્યાં સુધી કહીએ. ત્યારબાદ ઉત્સવ દર્શનમાં ગીતાબેને નરસિંહ જયંતિ વિશે માહિતી આપી. ભગવાન ક્યારેક પોતાની લીલાનો વિસ્તાર કરવા માટે કોઈકના દ્વારા શ્રાપ પણ અપાવડાવે અને તેનું નિવારણ કરવાનો ઉપાય પણ બતાવે. એ લીલાનો વિસ્તાર કરવાના ભાગરૂપે જ અગાઉ નૈષદભાઈએ જણાવ્યા પ્રમાણે જય વિજયે જ્યારે સનત કુમારોને સનકાદિક ઋષિઓને વૈકુંઠમાં જતા અટકાવ્યા ત્યારે તેમના દ્વારા ભૂતલ પર પડવાનો શ્રાપ અપાવ્યો અને વૈકુંઠના દ્વારપાલ પદેથી હટાવડાયા. પછી પ્રભુએ જ જણાવ્યું કે બહુ જન્મોનો અંતરાય તમારાથી સહન ન થાય તેમ હોય તો 3 જન્મ અમારાથી શત્રુ ભાવ થાય એ રીતે જન્મ લેવો પડશે. તે અનુસાર પ્રથમ જન્મમાં હિરણાકશ્યપ બન્યા, બીજા જન્મમાં રાવણ અને કુંભકર્ણ બન્યા અને ત્રીજા જન્મમાં શિશુપાલ અને દંતવક્ર બન્યા. અને આપ સૌને વિદિત છે એ પ્રમાણે ભક્ત પ્રહલાદ કે જેમની માતા કયાધુના ગર્ભમાં હતા ત્યારથી જ નારદજીના સંગથી ભક્તિના સંસ્કાર બીજ રોપાયા હતા. તે જન્મજાત ભગવત ભક્ત હતા અને હિરણાકશ્યપના અનેક ત્રાસ આપવા છતાં પણ ભગવત સ્મરણ છોડ્યું નહીં. અને જ્યારે હિરણાકશ્યપે પ્રશ્ન કર્યો કે ક્યાં છે તારા ભગવાન, ત્યારે પણ પ્રહલાદે દ્રઢપણે જણાવ્યું કે પિતાશ્રી, આપનો પ્રશ્ન જ અસ્થાને છે. મારા ભગવાન ક્યાં નથી. એ તો અત્ર તત્ર સર્વત્ર ઘટઘટમાં વ્યાપી છે. આ થાંભલામાં છે? એ પ્રશ્નનો જવાબ હામાં આપ્યો અને પોતાના ભક્તના વચનને સિદ્ધ કરવા પ્રભુ પોતે સ્તંભમાંથી શ્રી નરસિંહ સ્વરૂપે પ્રગટ થઈ ને હિરણ્યકશ્યપનો ઉદ્ધાર કરી પ્રહલાદને અભય દાન આપ્યું. પ્રહલાદના આ ચરિત્ર પરથી મુખ્ય સિદ્ધાંત એ જાણવા મળે છે કે ગમે તેટલી વિકટ પરિસ્થિતિ હોય, શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંત પ્રમાણે વિવેક ધૈર્યાશ્રય ગ્રંથમાં જણાવ્યા મુજબ ત્રિદુઃખ સહનમ ધૈર્યમ, 3 પ્રકારના બધા જ દુઃખો સહન કરવા, પરંતુ પ્રભુને પરિશ્રમ થાય તેવું કંઈ જ કરવું નહીં. પરંતુ આપણે થોડી વિકટ પરિસ્થિતિમાં જ પ્રભુ મારી સાથે જ આવું કેમ ફરિયાદ કરીએ છીએ. ત્યારબાદ કીર્તન દર્શનમાં પ્રજ્ઞાબેને કુંજનું પદ પરમાનંદ દાસ રચિત કુંજન કી અતિ શોભા આજ નવ, કુંજન કી અતિ શોભાનું ગાન કર્યું. ખૂબ જ આનંદ થયો. હવે પૂજ્ય જય શ્રીના ચરણારવિંદમાં પુનઃ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી દીપકભાઈની વાણીને અને મારી વાણીને વિરામ આપું અને આગળના સત્સંગ માટે
મુરબ્બી શ્રી નૈષદભાઈને વિનંતી કરું કે આજની પદ્મિની એકાદશીના સર્વ વૈષ્ણવોને ભગવત સ્મરણ અને જય શ્રી કૃષ્ણ. શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી દ્વારકેશ લાલ પ્યારે કી જય. જય શ્રી કૃષ્ણ પંકજભાઈ, ખૂબ જ સુંદર આપે રિકેપ કરાવ્યું, ખૂબ ખૂબ આનંદ આવ્યો. હવે આપણે આજની એકાદશી છે એનું આપણે દર્શન કરીશું. વલ્લભાધીશ કી જય. જય શ્રીના ચરણોમાં દંડવત પ્રણામ અને સર્વ ભગવદી વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. અધિક માસ અને આજની એકાદશીને ખૂબ ખૂબ બધાઈ. આજે અધિક માસની શુદ્ધ એકાદશી એને કમલા કે પદ્મિની એકાદશી કહે છે. હવે આમાં પદ્મિની એકાદશી અને કમલા એકાદશી બંનેની કથા જરા અલગ છે, તો આપણે બંને કથા સાંભળીશું. પહેલા આપણે આને કમલા એકાદશી કેમ કહેવાય છે તેની કથા જોઈએ. ભગવાન પુરુષોત્તમના ભગવતી લક્ષ્મીજીનું વૈદિક નામ શ્રી છે. શ્રી એટલે સૌંદર્ય અને સમૃદ્ધિની દેવી. તો વિષ્ણુ પત્ની લક્ષ્મીનું બીજું પ્રચલિત પૌરાણિક નામ કમલા છે. વિષ્ણુ પુરાણમાં કથા છે કે દેવ દાનવોએ જ્યારે સમુદ્ર મંથન કર્યું તો એમાંથી ખીલેલા કમળ પર બિરાજેલા શ્રી લક્ષ્મી દેવી એક હસ્ત કમલમાં, કુંભ તો બીજા હાથમાં કમળ પુષ્પ સાથે પ્રગટ થયા. તેમના પ્રાગટ્ય સમયે મહર્ષિગણ સહર્ષ વૈદિક શ્રી સૂક્ત દ્વારા તેમની સ્તુતિ કરી. ગાંધર્વોએ ગીતો ગાયા. દેવોએ સુવર્ણ કળશથી અભિષેક કર્યો. વિશ્વકર્માએ તેમને વિવિધ આભૂષણોથી શણગાર્યા. એ પછી લક્ષ્મીજી સૌ દેવોના આશીર્વાદ સાથે શ્રી વિષ્ણુ પુરુષોત્તમ સાથે સંલગ્ન થયા. મહિનાઓમાં પુરુષોત્તમ માસ ઉત્તમ છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણે જણાવ્યું છે કે માસોમાં હું પુરુષોત્તમ માસ છું. એમાંય આ અધિક કહેવાતા મહિનામાં આવતી આ એકાદશીએ તો કમલા લક્ષ્મીજીનો મહિમા ગવાય છે. બ્રહ્મ પુરાણમાં કથા છે કે ઉજ્જૈન નગરીમાં શિવ શર્મા નામના બ્રાહ્મણે પોતાના દુરાચારી પુત્રને ઘરમાંથી બહાર કર્યો. તે પુત્ર ભૂખ્યો તરસ્યો પ્રયાગ તીર્થ પહોંચી ગયો. ત્યાં ત્રિવેણીમાં નદી સ્નાન કર્યું. ત્યારે તેને એક ઋષિના આશ્રમમાં ચાલતી પુરુષોત્તમ માસની કથા સંભળાઈ. કથાના પ્રભાવથી તેણે કમલા એકાદશીનું વ્રત કર્યું. તેની તપસ્યાથી દેવી લક્ષ્મીજી પ્રસન્ન થયા અને તેમણે સમૃદ્ધિના આશીર્વાદ આપ્યા. પિતાએ તેને વધાવી લીધો. આમ કમલા એકાદશીનું વ્રત સુખ સમૃદ્ધિ આપનાર છે. હવે આ એકાદશીને પદ્મિની એકાદશી પણ કહે છે. તો એની કથા જોઈએ. તેની કથા પદ્મ પુરાણમાં વર્ણવવામાં આવી છે. ધર્મરાજ યુધિષ્ઠિર આ કથાના શ્રોતા છે અને ભગવાન શ્રી કૃષ્ણ કથાના વક્તા છે. ધર્મરાજાએ પૂછ્યું કે હે કૃષ્ણ, આપ 12 માસની એકાદશીનું મહાત્મ્ય સંભળાવ્યા. હવે દર ત્રીજે વર્ષે આવનાર અધિક પુરુષોત્તમ માસમાં આવતી એકાદશીનું મહાત્મ્ય સંભળાવો. શ્રી કૃષ્ણે કહ્યું કે તમારો પ્રશ્ન ઘણો જ સારો છે. હવે પ્રથમ અધિક માસની શુક્લ પક્ષની એકાદશીની કથા સાંભળો. આ એકાદશીનું નામ પદ્મિની એકાદશી છે. તે દિવસે વિધિપૂર્વક ઉપવાસ કર્યો હોય તો આલોકમાં સુખ અને પરલોકમાં મોક્ષ પ્રાપ્ત થાય છે. તેની વિધિ સાંભળો. દસમને દિવસે એકટાણું કરી 11ને દિવસે નદીમાં સ્નાન કરવું. પછી ઘરે આવી પવિત્ર બ્રાહ્મણના ઘરે બોલાવી તેની પાસે શ્રી હરિની મૂર્તિ સ્થાપી. પછી તેનું પૂજન કરી સત્સંગ અને સત્કર્મ કરવું અને રાત્રે જાગરણ કરવું અને ઉપવાસ કરવો. આમ એકાદશીનું વ્રત કરવાથી જે પુણ્ય થાય છે તે પુણ્યને બ્રહ્માજી પણ કહેવા સમર્થ નથી. પછી દ્વાદશીના દિવસે બ્રાહ્મણને યથાશક્તિ દાન કરવું અને ત્યારબાદ પારણા કરવા. હે યુધિષ્ઠિર, આ વ્રતના પ્રભાવથી જ મહાપરાક્રમી લંકાપતિ રાવણને સહસ્ત્રાર્જુને રમત માત્રમાં પરાજિત કર્યો હતો. મહારાજ યુધિષ્ઠિર આ વાત સાંભળી હાથ જોડીને બોલ્યા કે હે પ્રભુ, યુદ્ધ કરવામાં મહાકુશળ કૈલાસ પર્વતને ડોલાવનાર, દેવતાઓને જીતી લેનાર, કાળને પણ કેદમાં રાખનાર મહાબળવાન રાવણને કીર્તિવીર્ય સહસ્ત્રાર્જુને સી રીતે જીત્યો તે કથા મને કહી સંભળાવો. શ્રી કૃષ્ણ બોલ્યા કે હે ધર્મરાજ, સાંભળો. પૂર્વે ત્રેતાયુગમાં મહિષ્પતિ નગરીમાં કૃતવીર્ય નામનો રાજા રાજ્ય કરતો હતો. એ રાજાને અનેક રાણીઓ હતી, પણ કોઈ પુત્ર હતો નહીં. રાજા અને રાણીઓએ ઘણા વ્રત જપ અનુષ્ઠાન વગેરે કર્યા, દાન દક્ષિણા આપી, છતાંય પુત્ર સુખ ન મળ્યું. છેવટે રાજાએ મંત્રીઓને રાજ્ય સોંપી ઘોર તપસ્યા દ્વારા મનવાંછિત ફળ મેળવવા વનમાં ગયા. રાજાની સાથે તેમની પટરાણી
જે હરિશ્ચંદ્રની પુત્રી હતી, જેનું નામ પદ્મિની હતું, તે પણ વનમાં ગઈ. પતિના ખાતર તેણે પણ બધું ત્યાગી. જ્યાં પતિ ત્યાં સતી, એ પ્રમાણે પતિની પાછળ ગઈ. બંને ગંધમાદન પર્વત પર આવ્યા, જ્યાં રાજાએ અનેક વર્ષો સુધી તપ કર્યું. આ તપથી તેનું શરીર હાડપિંજર જેવું થઈ ગયું. છતાં પ્રભુ પ્રસન્ન ન થયા. પતિના દુઃખે દુઃખી એવી રાણી પદ્મિનીને એકવાર મહાસતી અનસૂયાનો મેળાપ થયો. તેણે વિનયપૂર્વક અનસૂયાજીને પૂછ્યું કે હે મહાસતી, મારા પતિ આવું ઘોર તપ કરી રહ્યા છે, છતાંય પુત્રફળ જેવી સામાન્ય પ્રાપ્તિ પણ કેમ નથી થતી? અનસૂયા દેવી બોલ્યા કે હે પતિવ્રતા પદ્મિની, પુત્રનું વરદાન મેળવવા આવું ઘોર તપ કરવાની કશીય જરૂર નથી. તે માટે એક સાદો સરળ અને સચોટ ઉપાય તને બતાવું છું, તે સાંભળ. જ્યારે અધિક મહિનો આવે ત્યારે તું એ અધિક પુરુષોત્તમ મહિનો નાજે. એમાં 2 એકાદશી આવે છે. તેમાં પહેલી એકાદશીનું વ્રત સંતાન સુખ આપનારું છે. માટે એ એકાદશીનું વ્રત તું વિધિપૂર્વક કરજે, એટલે તને મનગમતો પુત્ર પ્રાપ્ત થશે. આમ કહી વ્રતની સર્વવિધિ બતાવી અનસૂયા દેવી ચાલ્યા ગયા. પછી જ્યારે અધિક મહિનાની સાથે શુક્લ પક્ષની એકાદશીનું વિધિપૂર્વક વ્રત કર્યું, તે દિવસે તેણે પાણી પણ ન પીધું. રાત્રે ભજન કીર્તન અને સ્મરણ સાથે આખી રાત જાગરણ કર્યું. એમ એ વ્રત પૂરું થયું. તરત જ શ્રી હરિ પ્રગટ થયા અને રાણીને 2 હાથ જોડી ગદગદ કંઠે રાણીએ પ્રભુની સ્તુતિ કરી. પછી માંગ્યું કે મારા પતિની ઈચ્છા પૂર્ણ કરો. અતિ પ્રસન્ન થયેલ પ્રભુએ તપ કરતા રાજા કૃતવીર્યને કહ્યું કે હે રાજેન્દ્ર, તમારી પત્ની પદ્મિનીએ તમારું કાર્ય સિદ્ધ કરવાની ઈચ્છાથી મને પ્રસન્ન કર્યા છે, તો મનગમતું વરદાન માંગી લો. અને આ સાંભળી રાજાએ કહ્યું કે હે પ્રભુ, હે મધુસૂદન, પ્રસન્ન થયા હો તો મને મોટી ભુજાઓ વાળો, સર્વ લોકોને નમાવનારો અને આપ સિવાય બીજા કોઈ દેવ, દૈત્ય, માનવ, યક્ષ, કિન્નર આદિ કોઈથી પણ જીતી ન શકાય એવો મહાબળવાન પુત્ર આપો. તથાસ્તુ કહી પ્રભુ તરત જ અંતર્ધાન થઈ ગયા. આ બાજુ પ્રભુના દર્શનથી રાજા રાણી કે જેઓ તપથી અને ચિંતાથી હાડપિંજર જેવા થઈ ગયા હતા, તે એકદમ ઈશ્વરની અમિત દ્રષ્ટિથી હૃષ્ટપુષ્ટ થઈ ગયા. હવે બંનેએ મનવાંછિત ફળ મેળવી પોતાના નગરમાં પાછા ફર્યા. નગરજનોએ ઉમળકાભેર તેમનું સ્વાગત કર્યું. પછી સમય જતા રાજા કૃતવીર્ય રાણી પદ્મિનીથી એક મહાબળવાન પુત્ર પ્રાપ્ત કર્યો. તેનું નામ કીર્તિવીર્ય સહસ્ત્રાર્જુન પાડ્યું, જેણે મહાશક્તિશાળી રાવણને પણ હરાવ્યો. શ્રી કૃષ્ણ બોલ્યા કે હે યુધિષ્ઠિર, આ બધો પ્રતાપ અધિક માસની એકાદશીના વ્રતનો હતો, જેના પ્રભાવથી સહસ્ત્રાર્જુન યુદ્ધમાં દેવ શત્રુ રાવણને હરાવ્યો. આથી આ એકાદશી પદ્મિની એકાદશી તરીકે ઓળખાય છે. શ્રી કૃષ્ણ ભગવાનનું આ વચન સાંભળી મહારાજ યુધિષ્ઠિર ઘણા જ હર્ષ પામ્યો અને ભાઈઓ સહિત તેમણે પણ આ એકાદશીનું વ્રત કર્યું. હવે આપણે પદ્મિની એકાદશીનું પુષ્ટિમાર્ગી મહાત્મ્ય અને ભાવના જોઈએ. અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસ કહેવાય છે, જે મહિનામાં પડવાથી અમાસ સુધી સૂર્ય સંક્રાંતિના પ્રવેશ થાય નહીં, એ વધારાનો મહિનો દર 2.5 વર્ષે આવે. તે પ્રમાણે સૃષ્ટિક્રમમાં 30 મહિને આવતો એક વધારાનો મહિનો તે અધિક માસ છે. અધિક માસ ચૈત્ર માસથી આસો મહિના સુધીમાં જ આવે છે. કારતકથી ફાગણ સુધી અધિક માસ આવતો નથી, કારણ કે કારતકથી ફાગણ સુધીના મહિના ઘટતા નથી. સૂર્ય એ માસનો સ્વીકાર કર્યો નહીં હોવાથી મલ માસ ગણાય છે, પરંતુ પ્રભુએ આ માસને પોતાનો પ્રિય માસ કહ્યો છે, તેથી તેણે પુરુષોત્તમ માસ કહે છે. પુષ્ટિમાં અધિક માસનું ખૂબ જ મહાત્મ્ય છે. આ અધિક માસમાં અનેક મનોરથો કરી પુષ્ટિ ભક્તો અનેક પ્રકારને વસ્તુથી પ્રભુની સેવા કરી લાડ લડાવે છે. તેને મનોરથ કહે છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ 4 પૈકી અર્થ નામનો પુરુષાર્થ સાધવાનું સાધન પણ મન છે, એટલે જેમાંથી મનનો અર્થ સિદ્ધ થાય તેનું નામ મનોરથ. અધિક માસમાં 12 માસના મનોરથ થાય. એક મહિનામાં જ 12 માસમાં પ્રભુની ઝાંખી કર્યાનો અલભ્ય લાભ અને આનંદ મળે છે અને ભગવત ભાવ જાગૃત થાય છે. મનોરથની સિદ્ધિરૂપ મધુર ફળ પ્રભુની સેવા, સ્મરણ અને દર્શનના પરમ સુખ સદા સર્વદા મળ્યા જ કરે, તેવી ભાવના જાગૃત રાખવી.
જેના દિલમાં મનોરથ જાગ્યા તેઓએ શું કર્યું એ 84 અને 252 વૈષ્ણવોનો પરિચય એ પ્રભુ કૃપાનું પ્રથમ પગથિયું અને તેનામાં પ્રીતિ થવી એ ગુરુ કાર્યનું બીજું પગથિયું. ત્યારબાદ તેઓમાંના પરિચયના પરિણામે ભાવના જાગેલા ભાવો મનોરથ રૂપે ઘરે થાય તે મહાનુભાવી ભગવદીઓની કૃપાનું ચોથું પગથિયું છે. દરેક માસની સુદ એકાદશીનો ભાવ એ છે કે સુદ એકાદશીમાં સામાન્ય રીતે કમળા એટલે કે લક્ષ્મીજીનો ભાવ અને તેમાં ઋષિરૂપી ગોપીઓની ભાવના મુખ્ય છે. રામનવમી, ગંગા દશેરા, વ્રતચર્યા વગેરે સુદમાં એટલે કે અજવાળિયામાં ઉત્સવો એ વ્રતો આવે છે. ઉપરાંત શ્રી યમુનાજીનો જન્મદિવસ પણ ચૈત્ર સુદ 6 આવે છે. શ્રાવણ સુદ એકાદશી તથા ભાદરવા સુદ એકાદશી વગેરેમાં દાનની અધિકતા છે. આમ સુદ એકાદશી પુષ્ટિમાં ભાવાત્મક છે. દરેક માસની વદ એકાદશીનો ભાવ એવો સમજવો કે પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુની અનેક લીલાઓ વદ એકાદશીમાં થયેલી છે. જન્માષ્ટમી અને ચૈત્ર વદ એકાદશી શ્રુતિરૂપ ગોપીઓની ભાવના મુખ્ય છે અને વદ હોવાથી શ્રી યમુનાજીની અધિકતા છે. ફળ 24 એકાદશીમાં 12 સુદ એકાદશીમાં અનેક કુંજોમાં તામસ છતાં અધિકારી જીવોનો ભાવ અને વધની 12 એકાદશીમાં અનેક નિકુંજમાં સાત્વિક નિર્ગુણ અધિકારી જીવોનો ભાવ અને તે પ્રમાણે ઉત્સવો મનાય છે અને ઠાકોરજીને સામગ્રી ધરાવાય છે. ટૂંકમાં શ્રી ગોસાઈજીએ નંદાલયમાં રાગ ભોગને શૃંગારની પ્રણાલિકા ચાલુ કરી દૈવી જીવોને પ્રભુ સેવાનો અલભ્ય લાભ આપ્યો છે. અધિક માસમાં અધિક મનોરથો 12 માસના ભક્તો કરી અધિક સામગ્રી ધરી અને પ્રભુની સેવામાં મગ્ન થાય છે. તે જોઈ વૈકુંઠમાં વસતા શ્રી લક્ષ્મીજીને પણ વૈકુંઠમાંથી પ્રભુની સેવા કરવા માટે વ્રજ ભક્તો જેવા વૈષ્ણવજનોના સમૂહમાં પદ્મિની એકાદશીએ પધાર્યા. તેનો ભાવ એ છે કે સંધ્યા સમયે શ્રીંગર નૌતમ ફૂલ મુથે સૌ મળી સદન શોભા નિરખતા તે લક્ષ્મી પામ્યા મન રડી વાંચે વ્રજ વસેરા એણી પેરે પાર સુખ પામવા શ્રી પુરુષોત્તમ ઉત્તમ વરને સામે જોઈ શિર પામવા. આ પ્રમાણે શ્રી લક્ષ્મીજી એટલે પદ્મિની વ્રજ ભક્તો સાથે સામેલ થઈ અવર્ણનીય સુખોમાં ભાગ લેવા ભાગ્યશાળી થયા. તેથી અધિક માસની સુદ એકાદશીને કમલા અથવા પદ્મિની એકાદશી પણ કહે છે. આવું પુત્ર સુખ આપનાર અને પાપોને કાપનાર આ એકાદશીનું આ વ્રત જે કરશે તેને પ્રભુ મનવાંછિત ફળ આપશે અને જે આ કથા સાંભળશે તેને પણ જરૂર લાભ થશે. બસ આટલું કહી મારી વાણીને હું વિરામ આપું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ઈશાદભાઈ, હર હંમેશની જેમ આપ અગિયારસ દર્શન કરાવ્યું એ બદલ ખૂબ ખૂબ આભાર અને બહુ સુંદર રીતે આપ સમજાવો છો. એટલે ઘણું તો હંમેશા કહું છું સત્સંગમાં કે 5 વર્ષથી સત્સંગ કંઈક ને કંઈક નવું જાણવા મળે છે. એનો જેની જ્યારે પણ આપણે વચનામૃત સાંભળીએ એક જ ભાગવત કથા હોય પણ એવરી ટાઈમ આપણે કંઈક ને કંઈક નવું જાણીએ છીએ, નવું શીખીએ છીએ. તો એ સાથે હું એક થોડીક 1.25 મિનિટની ક્લિપ છે જે જેજેસીનો પ્રચાર પુષ્ટિ પ્રચાર યાત્રા થવા જઈ રહી છે યુએસએમાં, એ જરા હું શેર કરવા માંગુ છું. રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવા ગોવિંદ રાધે માધવા ગોવિંદ રાધે માધવા ગોવિંદ રાધે માધવા ગોપાલ રાધે માધવા ગોપાલ રાધે રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવા રાધે કૃષ્ણ ગોવિંદ રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવા રાધે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ રાધે માધવા ગોવિંદ રાધે માધવા ગોવિંદ રાધે તો
આપણા જેમ આપણે જોયું આપશ્રી છેક વર્જિનિયાથી લઈને ટેક્સાસ સુધી એમની સતત 1.25 મહિના જેટલી યાત્રા છે. અને ખાસ કરીને ફ્લોરિડા ખાતે વ્રજધામ હવેલી આપશ્રીના નેતૃત્વમાં જે આપણે સ્થાપિત થઈ છે એમાં ગિરિરાજ ની સ્થાપના થવા જઈ રહી છે, એનું પૂજન થવા જઈ રહ્યું છે. અને પહેલીવાર યુએસએમાં સેકન્ડ જ હવેલી છે જ્યાં ગિરિરાજજીની સ્થાપના થશે. અને બહુ જ ભવ્ય મનોરથો છે. 20 થી 25 તારીખ સુધી આ પવિત્ર એકાદશી, પવિત્ર બારસનું પણ જે શ્રી હવેલીમાં પધારશે. તો સર્વે વૈષ્ણવને તો વિનંતી કરીશ, જે પણ લાભ લઈ શકતા હોય તો આવજો ફ્લોરિડા ખાતે. અને બહુ જ સુંદર હવેલીનું નિર્માણ થયું છે આપશ્રીના નેતૃત્વમાં. અને એમની સતત સૂચના, સતત આપણને માર્ગદર્શન મળતું રહે છે. તો જ્યાં જે શ્રી પધારે છે, વર્જિનિયામાં 2 દિવસ છે, એના પછી ડેલાવેર, ન્યુયોર્ક, ન્યૂજર્સી, બોસ્ટનથી લઈ શિકાગો, ઓહાયો, કેન્ટકી, કેટલી સ્ટેટ, ઓલમોસ્ટ 10 to 12 સ્ટેટ્સમાં જે શ્રી સતત પ્રવાસ કરવાના છે. ના સમગ્ર પ્રવાસ આપશ્રીની સ્કૂલનું જે અમદાવાદ ખાતે ઓલ ગર્લ્સ સ્કૂલ સ્થાપિત થવા જઈ રહી છે એના લાભાર્થી થવા જઈ રહી છે. તો જેટલું પણ આપણાથી યોગદાન થઈ શકે જરૂરથી કરજો. તો આઈ appreciate if everyone can join in their respective state, definitely. અને if you can travel, more than welcome. કમ ટુ ફ્લોરિડા. સતત એમનું જે 5 દિવસનું અભિયાન છે એ બહુ જ આનંદપૂર્વક પ્રસાર થશે અને બહુ જ જાણવા મળશે. ગિરિરાજજીની ઉપર જ એમનું રસપાન થવા જઈ રહ્યું છે. તો ડેફિનેટલી વર્જિનિયા હોય કે ડેલાવેર હોય કે ન્યુયોર્ક હોય, ન્યૂજર્સી, વેર એવર યુ કેન ડુ કમ અને વચનામૃતનો લાભ લેજો. સાથે સાથે એમના જ જેના નેતૃત્વમાં આપણે વૈષ્ણવ સંઘ એકેડેમીમાં બાલ પુષ્ટિ, કિશોર પુષ્ટિ, અલગ અલગ ક્લાસીસો સ્થાપિત થવા જઈ રહ્યા છે. અને જેસીનું કેટલું અચોટ આપણને માર્ગદર્શન છે આ વૈષ્ણવ સંઘ યુએસના માધ્યમથી, જે આ સત્સંગનો પ્રારંભ થયો છે છેલ્લા 5 થી 6 વર્ષમાં. કેમ નૈષાદભાઈ હર હંમેશ કહે છે આપણે એક સત્સંગ મિસ નથી કર્યો, ઠાકોરજીની કૃપા અને જેસીના આશીર્વાદ. અને સત્સંગ જ આપણને આખા લૌકિકમાં સવારથી ઉઠીએ છીએ જે દોડધામ કરીએ છીએ, આ સત્સંગ જ એક એવું સ્થાન છે જ્યાં આપણે સતત શાંતિથી બેસી અને વૈષ્ણવો આપણને જે સમજાવે છે એની જાણ થાય છે. ક્યાં આપણે આ બધા વૈષ્ણવને મળીએ છીએ, રાઈટ? આ ઝૂમના માધ્યમ દ્વારા જ આપણે બધા એકબીજાને ઓળખીએ છીએ, એકબીજાને મળીએ છીએ. અને કેટલી સુંદર મહેનત કરે છે બધા વૈષ્ણવો. આજે રિચમન્ડના વૈષ્ણવો આપણને જે આ સત્સંગનો લાભ આપે છે એ એવરી સ્ટેટ has done their part in able to enhance આપણું પુષ્ટિ માર્ગમાં આગળ વધવાનું. જે રીતે આ છોકરાઓ, બાલકૃષ્ણના છોકરાઓ આપણને યમનાષ્ટક ને મધુરાષ્ટક ને કીર્તન ને બધાનો લાભ આપે છે, તો એક આપણને એક આશા પણ થાય છે કે આ આપણો પુષ્ટિ માર્ગ આગળ વધશે ને આપણા બાળકો આમાં જોડાય છે. તો ડેફિનેટલી બી પાર્ટ ઓફ ઇટ. જે હંમેશા કીધું, ફૂલ નહીં તો ફૂલની પાંખડી. કોઈ પણ રીતે આપણું યોગદાન, તન, મન ને ધન હંમેશા જે કહે છે, તો ડેફિનેટલી બી પાર્ટ ઓફ ઇટ. સત્સંગમાં આવો, સત્સંગમાં જોડાવો, આપણા એકબીજા વૈષ્ણવને જણાવો કે આવો લાવો વારંવાર નથી મળતો. એવરી 11 ઇટ્સ અ મેટર ઓફ ઓનલી 1.5 hour, બટ ઇન દેટ 1.5 hour keeps us going for next 15 days till we get to the next સત્સંગ. કારણ કે બાકી તો ચાલુ દિવસોમાં તો ઘણા આપણને સમય નથી મળતો. અને ઘણીવાર આપણે બેસીને વિચારીએ તો આપણે વિચાર કરવો પડે કે સમય ક્યાં વેડફીએ છીએ, રાઈટ? જે ઘણીવાર સત્સંગમાં કહેતા હોય, હું તો ઘણીવાર કહું છું, જે કેવું કહેતા 200 વર્ષ પહેલાં કયા દિવસે આપણે લાઇટ હતી, કયા દિવસે પંપ હતા, પાણી આવે ઘરમાં બેસીને, તો એ વૈષ્ણવો જઈને પાણીના બેડા ભરી 5-5 કિલોમીટર ચાલીને લઈ આવે, તો એ સેવા કરે, સત્સંગ કરે. ને અત્યારના તો આપણે એક બટન દબાવો તો લાઇટ થઈ જાય, બટન દબાવો તો પાણી આવે, તો એ સમય નથી મળતો. તો વિચારવા જેવું છે કે 5 કિલોમીટર માણસ ચાલતું હોય, 2 કલાક જવાના, 2 કલાક આવવાના, તો 4 કલાક જો આપણે બચાવ્યા તો 4 કલાક ગયા ક્યાં? વિચાર કરવા જેવો છે કે 4 કલાક આપણે વેડફ્યા કે શું કર્યું? પણ આપણે સતત જે શું કહે છે કે સંસારમાં રહેવાનું છે, પુષ્ટિ માર્ગની એ જ તો બ્યુટી છે. ઇટ્સ અ ગ્રહસ્થ સેવા. ઘણીવાર જે પણ કહે છે, અને હું તો હંમેશા જેના વચનામૃત સાંભળીને એમનું જ કહી શકું કે કેટલી વાર કહે છે કે ગ્રહસ્થ સેવા અને ગ્રહમાં રહીને સેવા એ બે અલગ છે. કોઈ દિવસ મહાપ્રભુજી એમ નથી કીધું કે ઘરમાં જ બેઠા રહો.
મહાપ્રભુજીએ શું કીધું, ગ્રહસ્થ એટલે પરિવાર સાથે મળીને સેવા કરો, એ ઇમ્પોર્ટન્ટ છે. તો પરિવારના દરેક સદસ્ય એમની રીતે આપણને સેવાનો લાભ આવે. આજે બાળકો હોય તો ફ્રૂટ સુધારી આપે કે શાકભાજી સુધારી આપે, કે જેન્ટ્સ હોય તો બીજું કાર્ય, પણ એ બધા સતત સેવામાં આપણને ઉપયોગી થાય છે. તો એ સમગ્ર પરિવાર સાથે સેવા, એ ગ્રહસ્થ સેવા છે. કે ઘરમાં રહીને ખાલી બહાર નહીં જવું, હવેલીમાં ન જવું, એ મહાપ્રભુજીએ કોઈ દિવસ કીધું નથી. નહીં તો ભાઈ ગોસાઈજી મહાપ્રભુજી બંધાવી જ ન હોત ને મંદિરના હવેલીઓ. તો કહેવાનો ભાવાર્થ એ જ છે કે પુષ્ટિમાં આપણે કેવી રીતે સાથે રહી, બધા વડીલો સાથે, બાળકો સાથે રહી ને એમાં કેવી રીતે જોડાવ. તો રિયલી વિચારવા જેવું છે કે સમય ક્યાં ગયો. એ બહુ તે જે હંમેશા કહે છે. તો આઈ રિયલી રિમેમ્બર ધેટ. અને આપણે ભલે ગમે ને એટલા લૌકિકમાં કાર્ય કરવાની કોઈ ના નથી પાડતું. સંસારમાં રહેવાનું છે તો આપણે એ સંસારમાં રહીને જ, પણ એ સંસારમાં રહીને એને કેવી રીતે અલૌકિક બનાવવું, એ જે બહુ સચોટ આપણને સમજાવે છે. અને મહાપ્રભુજી પણ આપણને કેટલું સરસ રીતે સમજાવે છે. તો રિયલી ટુ બી પાર્ટ વિથ પુષ્ટિ માર્ગ એન્ડ વિથ ધ લૌકિક, કે જે આપણું રેગ્યુલર ડે ટુ ડે જોબ હોય કે ધંધો હોય, એમાં સાથે રહી, એ ધંધાની સાથે આપણે કેવી રીતે, એ ધંધા હોય કે નોકરી હોય, એને કેવી રીતે પુષ્ટિ માર્ગમાં અલૌકિક રીતે વાળવું, એ તો આપણી ઉપર જ છે. જે હંમેશા કહે છે 2 આંખ 2 કાન, બધું ભગવાને બધાને આપ્યું છે. શું જોવું, શું ન જોવું, શું બોલવું, શું ન બોલવું, અને શું સાંભળવું અને શું ન સાંભળવું, એ આપણી ઉપર છે. એમાં ભગવાને તો બધાને જ કાન આપ્યા, બધાને જ બધું આપ્યું છે. તો પછી આપણે ભગવાન પર કેવી રીતે દોષ આપી શકે કે ના, આવો મને તો આવું જ થયું ને મને આવું જ થયું. થોડીક એક દાખલો આપું છે. જે અમે કહેતા હતા કે ગાડી છે, ગાડીમાં એન્જિન છે, અને એક્સિડન્ટ થાય તો આપણે હા ભગવાને મારી પર આવું કર્યું. હવે આમાં ગાડીનો વાંક, એન્જિનનો વાંક કે આપણો વાંક? કહેવાનો ભાવ એન્જિનનો આમાં ક્યાંથી વાંક આવ્યો? ગાડી તો આપણે જ ચલાવીએ છીએ, આપણા જ હાથે જ ચલાવીએ છીએ, આપણી જ દ્રષ્ટિથી જોઈએ છીએ. એન્જિન ક્યાં જોવા ગયું છે? તો કહેવાનો ભાવાર્થ એ છે કે સત્સંગ કરીએ તો આપણને સચોટ કંઈક ને કંઈક જાણવા મળે છે. સત્સંગ જ આપણને ઠાકોરજીમાં દ્રઢતા વધારે છે. સત્સંગ જ આપણા હૃદયમાંથી ઠાકોરજી પ્રત્યે પ્રેમ અપાવે છે અને સેવા કરવા માટે પ્રેરિત કરે છે. અને વૈષ્ણવો સાથે કેવી રીતે સાથે રહી અને પ્રભુનું નામ લેવું, સ્મરણ કરવું નિત્ય, એ જ આપણને આ સત્સંગ દ્વારા સમજણ પાડે છે. તો વધુ ના કહેતા હું નિશાદબેનને વિનંતી કરીશ કે આપણો સત્સંગની આગળ શરૂઆત કરે. વલ્લભાધીશ કી જય. જય શ્રી કૃષ્ણ અમિતભાઈ. હવે આપણે સત્સંગ વધારતા આપણે ગ્રંથ દર્શન કરીશું. ગ્રંથ દર્શનમાં આપણે શિક્ષાપત્ર લઈએ છીએ. તો આજે શિક્ષાપત્રનું દર્શન આપણને રવિભાઈ કરાવશે. તો રવિભાઈ. સર્વ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ અને ભગવત સ્મરણ. આજના એકાદશીના અધિક મહિનામાં સૌના જય શ્રી કૃષ્ણ. જેને ચરણારવિંદમાં દંડવત પ્રણામ. આજનું શિક્ષાપત્ર છે બૃહદ શિક્ષાપત્ર. વિવેચન: શ્રી કૃષ્ણ વ્રજમાં વ્રજ ભક્તોને સુખદાન આપવાને કોટી કામ રૂપે પ્રગટ્યા છે. તેથી રાસ પંચાધ્યાયીમાં એમને સાક્ષાત મન્મથ અર્થાત કામદેવના પણ કામદેવ કયા છે. જન્મતા જ શ્રી કૃષ્ણ ભગવાને આનંદ રસનું દાન કર્યું. આ માટે શ્રીમદ ભાગવતમાં કહ્યું છે કે જયતિ જન નિવાસો દેવકી જન્મ વાદો યદુવર પરિસ્તસ્વે દોભિર્યસ્વન ધર્મમ સ્થિર યર વ્રજન ગત સુસ્મિત શ્રીમુખેન વ્રજપૂરવ નીતાનામ વર્ધયન કામદેવમ. મનુષ્યના નિવાસરૂપ શ્રી દેવકીજીથી જન્મે છે એવો વાદ માત્ર છે. જેમના અર્થાત શ્રી દેવકીજીથી જન્મ લીધો છે તે માત્ર કથન છે. જેનું ઉત્તમ યાદવો જેમની સભારૂપ છે, પોતાના હાથથી અધર્મનો નાશ કરનારા, સ્થાવર જંગમના દુઃખના નિવારણ કરનારા, હાસ્યયુક્ત મુખારવિંદથી વ્રજના તથા મધુપુરી દ્વારિકાની સ્ત્રીઓના કામદેવની વૃદ્ધિ કરનારા પ્રભુ સર્વેથી અધિકતાથી બિરાજે છે. આ પ્રકારે વિરજ વંતતીરાના કામની વૃદ્ધિ કરે છે. એટલે તેમના સ્વરૂપમાં અવસ્થાને નિયમ નથી. શ્રી ગુસાઈજીએ પલ્લામાં કહ્યું છે કે માનની માનહારનમ અર્થાત શ્રી યશોદાજીની નિકટ પાલનામાં ઝૂલે છે અને તે જ સમયે શ્રી સ્વામિનીજીનું માન પણ હરે છે. એ પ્રકારે બાળલીલા કરતી વખતે અનેક કાલાવચ્છિન્ન સર્વલીલા કરે છે. એ વિરુદ્ધ ધર્મશ્રયયુક્ત
સ્વરૂપે વ્રજમાં છે. એવા મૂળરૂપ શ્રી કૃષ્ણ વ્રજમાં મૂળ લીલા સહિત છે, જેમ મૂળરૂપ શ્રી કૃષ્ણ વ્રજમાં સદા એક રાસલીલા કરે છે, તેમ મૂળરૂપ લીલા પણ સદા નિત્ય છે. શ્રી કૃષ્ણ સર્વના મૂળરૂપ રસાત્મક છે, તેથી તેવા સ્વરૂપનું સ્થાન હૃદયમાં કરવું એ જ આપના આ માર્ગની રસાત્મક સેવા છે. પ્રભુનો લીલા સહિત અનુભવ નિરંતર ચિત્તમાં કરવો તેનું નામ માનસી સેવા છે. તેની સિદ્ધિ અર્થે શરીરથી, તનુજા અને વિત્તથી, ધનથી સેવા નિત્ય નિયમપૂર્વક કરવી તે કર્તવ્ય છે. શ્રી આચાર્યજી મહાપ્રભુજી આ માટે સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથમાં કહે છે કે કૃષ્ણ સેવા સદા કાર્યો માનસી સા પરામતા ચેતસ્થ પ્રવણમ સેવા તત્સિદ્ધ ચેતનું વિત્તજા. આ કૃષ્ણની સેવા સદા કરવી માનસી સેવાનો ઉત્તમ માની ચિત્ત પ્રભુમાં જોડ્યું. તેની સિદ્ધિને માટે તનુજા વિત્તજા સેવા કરવી. આ વચનાનુસાર તનુ વિત્તજા સેવા નિયમ અનુસાર કરતા માનસી સેવા સિદ્ધ થાય. નિવેદનાનું સંદનામ વિદયમ તાદશે સહ સત્સંગ એવ કર્તવ્ય વિશ્વાસ સ્થાપ્યતામ દ્રઢ. શબ્દાર્થ: નિવેદનનું અનુસંધાન તાદૃશ્ય ભગવદીય જનોની સાથે કરવું, સત્સંગ કરવો અને દ્રઢ વિશ્વાસ સ્થાપવો. વિવેચન: શ્રી કૃષ્ણમાં ભાવ પ્રગટ થાય તે અર્થ પુષ્ટિ માર્ગે વૈષ્ણવોએ એકત્ર થઈ નિવેદનનું અનુસંધાન કરવું. વૈષ્ણવોએ ચાતક પક્ષી જેવો દ્રઢ વિશ્વાસ ભગવાન શ્રી કૃષ્ણમાં સ્થાપવો. કૃષ્ણ કૃપા પરાધીનો દીનાના મનુપેક્ષક સ્વકીયાના મન્ય ભાવત્વ ઋષ્યત્વન સ્વતઃ. શબ્દાર્થ: શ્રી કૃષ્ણ પોતાની કૃપાને લીધે પરાધીન છે. તે દીનજનોની ઉપેક્ષા કરતા નથી અને પોતે સ્વકીય ભક્તોને અન્ય ભાવથી રક્ષી લે છે. વિવેચન: કૃપાળુપણાના સ્વભાવને લીધે શ્રી કૃષ્ણ પોતાના દાસને આધીન છે. ભગવદીયજનો ગાય છે કે ભક્ત વિરહ કાતર કરુણામય ડોલત પાછે લાગે. શ્રી કૃષ્ણ અર્જુનને રથ હાંક્યો, પાંડવોનો આજ્ઞાકારી થયા તથા વ્રજ ભક્તોથી તો એક ક્ષણ પણ જુદા રહેતા ન હતા, એ વાત પ્રસિદ્ધ છે. શ્રી કૃષ્ણ કૃપા દ્વારા નિજ ભક્તાધીન છે, તેથી શ્રી આચાર્યજી દ્વારા આ પુષ્ટિ માર્ગમાં શરણ આવી નિસંધાન થાય, દૈન્યપૂર્વક રહે તેવા ભક્તની ઉપેક્ષા શ્રી કૃષ્ણ કદાપી કરતા નથી. સંસાર સક્ત જીવોને લૌકિક વૈદિક સુખ વા દુઃખ આવી પડે છે, પણ નિજ ભક્તોને તો પ્રભુ કદાપી અન્યથા ભાવ થવા દેતા નથી. પ્રભુ સદા ભાવની રક્ષા કરતા આવ્યા છે, કરે છે અને કરશે. ધર્મ માર્ગ પ્રવસ્થિતુ ચિત્તશુદ્ધયા યથા હરો મતિ સ્વાનેવ પાખંડે તદર્થ સર્વથેષ્યતે. માર્ગ પ્રવર્ત કાર્યે ચરણેષુ નિરંતરમ વિશ્વાસ સદૃઢ કાર્યસ્તત સર્વ ફલિષ્યતિ. વિશેષો ગોવર્ધન દાસ પત્રાજ્ઞેય કિમધિકમ. શબ્દાર્થ: ચિત્તની શુદ્ધથી હરિમાં મતિ થાય અને પાષંડમાં મતિ થાય થવા પામે નહીં, તે અર્થ ધર્મ માર્ગમાં પ્રવૃત્તિ તો સર્વથા જોઈએ જ. પુષ્ટિ માર્ગને પ્રવર્તાવનાર શ્રી આચાર્યજીના ચરણ કમળમાં અતિદ્રઢ વિશ્વાસ કરવો, તેથી સર્વસિદ્ધ થશે. વિવેચન: વિશેષ વાર્તા ગોવર્ધનદાસ પરના પત્રમાંથી જોઈ લેવી અધિક શું લખવું. ધર્મ માર્ગમાં પ્રવૃત્ત થવાથી ચિત્ત શુદ્ધ થાય છે, તેથી હરિમાં મતિ જાગે છે, પાખંડમાં જાતિ ન થાય છે. તે માટે સર્વથા ધર્મ માર્ગમાં પ્રવૃત્તિ છે. પુષ્ટિ માર્ગ પ્રવર્તક એવા શ્રી આચાર્યજી મહાપ્રભુજીના ચરણ કમળમાં દૃઢાશ્રય કરવો. દ્રઢ વિશ્વાસ થતાં જ સર્વફળ પ્રાપ્ત થશે, જે નિસંદેહ છે. વિશેષ સમાચાર ગોવર્ધનદાસના પત્રજી જાણજો, વિશેષ શું લખવું. ઇતિ શ્રી હરિરાયજી વિરચિત 38મું શિક્ષાપત્ર સમાપ્ત થાય છે. કહીને ભગવત સ્મરણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ રવિભાઈ, ખૂબ જ સરસ આપે આ શિક્ષાપત્રનું દર્શન કરાવ્યું. ખૂબ ખૂબ આનંદ આવ્યો. ખૂબ આભાર. હવે આપણે અધિક મહિનામાં ઉત્સવ દર્શન તો છે નહીં, કારણ કે આખા વર્ષની બધી 11 બધા ઉત્સવનું મનોરથો અધિક માસમાં થાય છે. તો આપણે આજે કંઈક જુદું જ જાણીશું. તો સર્વપ્રથમ જયશ્રીના ચરણોમાં દંડવત પ્રણામ અને સર્વ ભગવદી વૈષ્ણવને મારા જય શ્રી કૃષ્ણ. આજે
ઉત્સવ દર્શનમાં આપણે કહ્યું એ પ્રમાણે કંઈક નવું જાણીશું કે હમણાં જ આપને મેં જય શ્રી કૃષ્ણ કહ્યું. તો એ શું છે તો એ સમજીએ. જય શ્રી કૃષ્ણ એટલે ગુડ મોર્નિંગ કે ગુડ નાઇટ જેવો ચીલાચાલુ મેસેજ નથી. જય શ્રી કૃષ્ણ એક પવિત્ર ઉદ્બોધન છે. જય શ્રી કૃષ્ણ એટલે ભગવાન શ્રી કૃષ્ણનો જય હો. આપણે જ્યારે કોઈ વ્યક્તિને જય શ્રી કૃષ્ણ કહીએ ત્યારે આપણા મનમાં એવો ભાવ આવવો જોઈએ કે તમારી અંદર રહેલા શ્રી કૃષ્ણને હું વંદન કરું છું. એવી જ રીતે જવાબમાં સામેની વ્યક્તિ આપણને જય શ્રી કૃષ્ણ કહે ત્યારે એના મનમાં પણ એવો જ ભાવ છે એવું આપણે ધારી લેવાનું. આપણે શ્રી કૃષ્ણને કોઈ પણ સ્વરૂપે પૂછતા હોઈએ શ્રીમદ ભગવદ્ ગીતાનું આચરણ આવશ્યક બની જાય છે. કારણ કે શ્રીમદ ભગવદ્ ગીતા સ્વયં શ્રી કૃષ્ણના મુખે કહેવાયેલી શ્રીમદ ભગવત મુખેથી કહેવાયેલી છે. શ્રીમદ ભગવદ્ ગીતા માત્ર મોટી ઉંમરના લોકો માટે જ નથી, પરંતુ દરેક ઉંમરની વ્યક્તિને જીવવાના મૂલ્યનું જ્ઞાન આપતો ગ્રંથ છે. ભગવદ્ ગીતા પરલોક સુધારવા માટે નથી, પરંતુ આ લોક સુધારવા માટે છે. આપણે વારંવાર ભાવપૂર્વક જય શ્રી કૃષ્ણ બોલતા હોઈએ એ ઘણી સારી બાબત છે, પણ જો મહેનત વગરનું, અણહકનું કે અનીતિનું લેવા માટે મનમાં લાલસા રહેતી હોય તો આપણો ભક્તિ યોગ માત્ર દંભ બનીને રહી જાય છે. શ્રીમદ ભગવદ્ ગીતાના 16મા અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણએ દંભનો ત્યાગ કરવાનું કહ્યું છે. ભક્તિ યોગનું પ્રથમ ચરણ જ સમર્પણ છે. એમાં શ્રી કૃષ્ણ પ્રત્યેનું સમર્પણ તો ખરું જ, સાથે સાથે આપણી અંદર રહેલી લાલચ, લોભ, મોહ વગેરેનો ત્યાગ કરવાનું પણ એમાં જ આવે છે. આપણે વારંવાર જય શ્રી કૃષ્ણ બોલતા રહીએ છીએ એટલે એમ માનતા હોઈએ છીએ કે આપણે શ્રી કૃષ્ણની વધારે નજીક છીએ. પરંતુ સત્ય તો એ છે ભગવદ્ ગીતા પ્રમાણે કે જો આપણે લોભ અને લાલચને વધારે પડતા પકડી રાખીએ તો આપણે શ્રી કૃષ્ણની નજીક છીએ એ આપણો સૌથી મોટો ભ્રમ છે. શ્રીમદ ભગવદ્ ગીતાના અધ્યાય 6 શ્લોક 40 મુજબ જે માણસ વર્તમાન કાળને સુધારીને કલ્યાણકારી કર્મો કરે એની ક્યારેય દુર્ગતિ થતી નથી. આમ ભગવાનની ભક્તિ જેટલું જ મહત્વ કલ્યાણકારી કર્મો એટલે કે સત્કર્મોને આપવામાં આવ્યું છે. મત્સ્ય મહાપુરાણમાં કહેવામાં આવ્યું છે કે માત્ર ખરાબ કર્મોથી દૂર રહેવું એટલું જ જ્ઞાન નથી, પરંતુ વધારે અને વધારે સત્કર્મો કરતા રહેવા એ સાચું જ્ઞાન છે. 100 વાતની એક વાત, ભક્તિયોગ અને જ્ઞાનયોગનો સમન્વય જ આપણને નિષ્કામ કર્મ તરફ દોરી જાય છે. શ્રીમદ ભગવદ્ ગીતાના અધ્યાય 7 શ્લોક 7 મુજબ શ્રી કૃષ્ણ કહે છે કે સમગ્ર જગત દોરામાં પરવાયેલા મણકાની જેમ મારામાં પોરવાયેલું છે. એનો અર્થ એવો થયો કે દરેકની અંદર પરમાત્મા વસે છે. આપણે જય શ્રી કૃષ્ણ બોલતા હોઈએ પણ અંગત સ્વાર્થ માટે જો કોઈને છેતરતા હોઈએ કે નુકસાન પહોંચાડતા હોઈએ તો સામેની વ્યક્તિની અંદર રહેલા પરમાત્માને પણ છેતરીએ છીએ. ટૂંકમાં અન્ય વ્યક્તિને દુઃખી કરવી એટલે એની અંદર રહેલા પરમાત્માને દુઃખી કરવા. હવે અહીંથી આપણી મૂળ વાત શરૂ થાય છે. આપણે જે વાત કહેવાની છે, જે વાત કરવાની છે એના માટેની આ ઉપર જણાવેલી પૂર્વ ભૂમિકા હતી. હવે આપણે આગળ જોયું કે દરેકની અંદર પરમાત્મા રહેલો છે. ઘણી વખત કથામાં સાંભળેલી એક વાત છે કે એક વખત ભગવાન દોડતા દોડતા આવ્યા અને સંતાઈ જતા હતા. ત્યારે ત્યાં હાજર રહેલા પણ નારદજીએ પૂછ્યું કે પ્રભુ આ શું કરો છો? પ્રભુએ કહ્યું કે મારે એવી જગ્યાએ છુપાઈ જવું છે કે મનુષ્ય મને શોધી ના શકે. અત્યાર સુધી જ્યાં પણ સંતાયો ત્યાં મનુષ્યએ મને શોધી કાઢ્યો છે. નારદજીએ પ્રભુને કહ્યું કે પ્રભુ એક જગ્યા બતાવો. આપ મનુષ્યના મનમાં સંતાઈ જાઓ, એ તમને ત્યાંથી ક્યારેય શોધી નહીં શકે, અને શોધી કાઢે તો એ તો આપનો અનન્ય ભક્ત જ હશે. પ્રભુએ કહ્યું કે એકદમ સત્ય, મારે એમ જ કરવું પડશે. અને પ્રભુ મનુષ્યના મનમાં સંતાઈ ગયા. હવે આપણી વાત આપણે કરીએ કે શાસ્ત્રમાં 11 મંદિરની વાત આવે છે, જેમાં મન મંદિર, મણિ મંદિર, ગુણ મંદિર, સુખ મંદિર, ક્ષમા મંદિર, હરિ મંદિર, નિજ મંદિર, દિલ મંદિર, જનક મંદિર, નૃપ મંદિર અને હર મંદિર. આજે 11 મંદિરમાંથી આપણે મન મંદિરનું આપણે દર્શન કરીશું. જ્યાં મંદિર હોય ત્યાં 7 વસ્તુઓ હોવી ખૂબ જ જરૂરી છે, અને જો ન હોય તો પણ હોવી જ જોઈએ એવું કહેવાય છે. આ મન મંદિરમાં 7 વસ્તુઓ હોવી જોઈએ, જેમાં મૂર્તિ, પૂજારી, શિખર, ધજા, આરતી, પ્રસાદ અને માનવતાનો સર્વભૌમ વિચાર. આ 7 વસ્તુ હોવી જરૂરી છે. આપણે જ્યારે મંદિરમાં જઈએ
ત્યારે પ્રથમ પરિસર આવે અને પછી મંદિર આવે છે. એમ આપણું શરીર એ પરિસર છે અને પછી આપણું મન આવે એ આપણું મન મંદિર છે. પ્રથમ વસ્તુ મૂર્તિ, પણ અહીં તો પ્રભુ સ્વયં જ આપણા મનમાં બિરાજ્યા છે, હાજર છે, હાજરા હજુર છે. એટલે આપણે નથી તો પ્રાણ પ્રતિષ્ઠાની જરૂર કે નથી સ્થાપના કરવાની. હાજરા હજુર પરમાત્મા જ છે. હવે બીજી વસ્તુ કે મન મંદિરના પૂજારી કોણ? તો એ વિશે એટલું જ કહીએ કે ભગવાનની સદૈવ સન્મુખ રહે એ પૂજારી. જે સેવા કરે એ સાચા અર્થમાં પૂજારી. આપણે ક્યારે પૂજા શબ્દ બોલતા નથી. એ તો ઠાકોરજીની સેવા એમ જ બોલીએ છીએ. સેવા પૂજ્ય હોતી નથી, સેવ્ય હોય છે. હવે ત્રીજી વાત, મંદિરનું શિખર કયું? આપણા મન મંદિરનું શિખર કયું? તો જેનું ચિંતન નિરંતર ઉર્ધ્વ ગતિ કરે એ મન મંદિરનું શિખર. આજના ચિંતન કરતા આવતીકાલે ચિંતન થોડું ઉપર જવું જોઈએ. મનના નિત્ય ઉદ્યોગામી હરિસંકલ્પ થાય એ મન મંદિરનું શિખર છે. ચરક સંહિતા પણ કહે છે કે માણસ જેટલું શુભ ચિંતન કરે છે એટલું શરીર સ્વસ્થ રહે છે. અને જો હરિ સ્મરણ સાથે શુભ ચિંતન થાય તો એ ઔષધિની પણ ઔષધિ છે. માટે શુભ ચિંતન જ મન મંદિરનું શિખર છે. આ બધી વસ્તુ આપણા મનને આપણે મંદિર કઈ રીતે બનાવવું એના માટેનું આપણે જોઈએ છે. મન મંદિરની ચોથી વસ્તુ ધજા છે. તો પ્રેમ એ મન મંદિરની ધજા છે. આપણને ખ્યાલ છે કે ધજા હંમેશા ફરકતી રહે છે, તેમ છતાં ક્યારેય સ્થાન બદલતી નથી. પ્રેમ બધા જ માટે પ્રકટ થશે, પણ એનો પાયો ક્યારેય કમજોર ન થવો જોઈએ. જેમ કે સત્ય પોતાના માટે, પ્રેમ બીજાના માટે અને કરુણા સૌના માટે હોવી જોઈએ. પ્રેમત્વ પ્રભુને પ્રિય છે અને એ જ ધજા છે. હવે આપણે મન મંદિરના પ્રસાદ વિશે જોઈએ. પ્રસાદનો અર્થ કૃપા થાય. પ્રસાદ ક્યારેય થાળી ભરીને ખવાતો નથી. માટે હે પ્રભુ, આપની થોડી કૃપા જ મારા માટે તો પ્રસાદ છે. એટલે મન મંદિરનો પ્રસાદ એ ઠાકોરજીની કૃપા છે. છઠ્ઠી વાત આવે છે કે મન મંદિરની આરતી કઈ. આપણા બધા જ મંદિરોમાં જ્યોતિ પ્રગટાવીને ભગવાનની આરતી કરવામાં આવે છે, પણ મન મંદિરની આરતીનું શું? જ્યાં અદ્વૈત ભાવ, એક ભાવ હોય એ મન મંદિરની આરતી છે. અદ્વૈતનો સરળ ઉપાય આર્તભાવ છે. જ્યાં આર્તભાવ હોય છે ત્યાં બધું જ એક સરખું લાગે છે. સુખમાં કદાચ જુદા પડે, પણ જ્યારે દુઃખ આવે ત્યારે બધા એક થઈ જાય છે. આર્તભાવ એટલે ગદ્દ ભાવ, એક કશક, એક પ્રકારની પીડા છે. પરિવારમાં કોઈને કષ્ટ આવે ત્યારે બધા ભેગા થઈ જાય છે. એ આર્તભાવ છે. ભક્તિમાં પણ આવું છે. સુરદાસજીએ ઘણા પદો લખ્યા છે જેમાં આર્તભાવની આરતીના દર્શન થાય છે. આર્તભાવમાં દીનતાનો ભાવ છે. ભક્તિ માર્ગમાં દીનતાનો બહુ મોટો પડાવ છે. ભક્તિમાં એક એવી દીનતા હોય છે કે જ્યાં 14 બ્રહ્માંડના નાથ એવા દીનબંધુને સ્વયં આવવું પડે છે. કૃષ્ણનો પણ આર્તભાવ હતો. ગોમતીએ જ્યારે ઘૂંઘટ ટાળ્યો તે સમયે પ્રભુ રોયા હતા. સુદામા જ્યારે દ્વારકામાંથી વિદાય લઈ રહ્યા હતા ત્યારે દ્વારકાનો નાથ પિતાંબરમાં પોતાનું મોં છુપાવી અને થોડું રડ્યા હતા. દ્રૌપદીનો આર્તભાવ હરિને તત્ક્ષણ પ્રગટ કર્યા. સૌથી વધારે આર્તભાવ નંદ બાવામાં હતો. આર્તભાવ માણસને ભીડથી અને દ્વૈતથી બચાવે છે. તો અદ્વૈત ભાવ, એકપણાનો ભાવ મન મંદિરની આરતી છે. છેલ્લે મંદિરમાં મૂર્તિ હોય, શિખર હોય, ધજા હોય, પ્રસાદ હોય, આરતી હોય, પણ મંદિરમાં માનવતા ન હોય તો એને મંદિર કેવી રીતે કહી શકાય? કોઈ પણ મંદિરમાં માનવતા હોવી જોઈએ. આપણા મન મંદિરમાં પણ માનવતા હોવી જ જોઈએ. મંદિરમાં કોઈના પ્રત્યે ભેદ ન હોવો જોઈએ. મંદિર તો હરિનું દ્વાર છે. ત્યાં કોઈ પણ પ્રકારનો ભેદ ન હોવો જોઈએ. ફક્ત માનવતા અગ્રેસર હોવી જોઈએ. આપણે પણ ભગવાનને પ્રાર્થના કરીએ કે હે પ્રભુ, અમારા મન મંદિરમાં 7 સૂત્રોનું નિત્ય સ્મરણ રહે એવી અમારા ઉપર કૃપા કરશો. અને આપણે પણ રોજ જય શ્રી કૃષ્ણ બોલતા રહીએ, પણ સાથે સાથે આપણા જીવનમાં ગીતાજીમાં દર્શાવેલ કર્મયોગ, ભક્તિયોગ અને જ્ઞાનયોગનો સમન્વય કરતા રહીએ. અને જો એમ થશે તો આપણા મન મંદિરમાં રહેલ શ્રી કૃષ્ણ આપણા જીવનો સાથી જરૂર બનશે. બસ આટલું કહી મારી વાણીને હું શ્રીજીના ચરણોમાં સમર્પિત કરીશ.
જય શ્રી કૃષ્ણ. હવે આપણે વાર્તાજી દર્શન કરીશું. આજનું વાર્તાજી દર્શનમાં આપણે 252 વૈષ્ણવની વાર્તા લઈએ છીએ અને આજે એનું દર્શન આપણને કિન્નરીબેન કરાવશે. તો કિન્નરીબેન. જય શ્રી કૃષ્ણ. પરમ પૂજ્ય જયશ્રીને એમના ચરણોમાં અમારા કોટી કોટી દંડવત પ્રણામ અને અધિક મહિનાની આ 11 સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. આ વાર્તા 28મી છે. હવે શ્રી ગુસાઈજીના સેવક હરિદાસ મહેતામાં રહેતા જેમને રાજા જેમલને બોધ આપ્યો તેમની વાર્તા. પ્રથમ મેળતામાં કોઈ વૈષ્ણવ ન હતું. આ મેળતાનો રાજા જેમલ રજપૂત અન્ય માર્ગીય હતો. આખું ગામ આ રાજાનો ધર્મ પાળતું. એકવાર શ્રી ગુસાઈજી આપ શ્રી રણછોડજીના દર્શને પધાર્યા હતા. તેમને ત્યાં મુકામ કર્યો. તે દિવસે હરિદાસ ચુકાદાના સમાચાર સાંભળ્યા. હવે રાજાની બહેન શ્રી ગુસાઈજીની સેવક હતી. તેને જાણ્યું કે વૈષ્ણવના હક માર્યો જાય છે, એટલે તે પોતાને બહારને આવી ઊભી રહી. પેલાએ હરિદાસને દરબારથી લઈ જનાનાના બહારને આવ્યા કે તરત જ તે બહાર આવી ને તેનો હાથ પકડી પોતાના મહેલમાં લઈ ગઈ. ત્યારે રાજાના મનુષ્યોએ રાજાને સમાચાર કહ્યા કે તમારી બહેન એને હાથ છોડાવી લઈ ગઈ છે. આ સાંભળીને તો રાજા ઘણો ક્રોધે ભરાયો કે મારી બહેને આજ સુધી કોઈ પુરુષનું મોઢું જોયું નથી, તો આ વાનિયાનો હાથ પકડી લઈ ગઈ. મારું નામ જેમલ. ત્યારે ખરું પહેલી તો એ બહેનને મારું અને પછી વાનિયાને મારું. મનમાં આવો નિર્ણય કરી હાથમાં ખુલ્લી તલવાર લઈ બહેન આગળ આવ્યો. જઈને જુએ છે તો બહેને એ વાનિયાને બાજટ ઉપર બેસાડ્યો છે અને પોતે ઊભી પંખો કરે છે. જઈને રાજા બહેન આગળ ઊભો રહ્યો. ત્યાં રાજાને ક્રોધ આવેલો જોઈ બહેને હસીને બોલી, ભગવદીઓના વિનાશથી આપનો પણ આ લોક અને પરલોકનો વિનાશ થાય છે. આ કહેતા જ જેમલને જ્ઞાન થયું અને બોલ્યો, વીરા, આજ તો મેં ઘર ખોયું હતું, પણ પ્રભુ એમ કેમ કરે કે જેથી અમારા કુળનો નાશ થાય. ત્યારે રાજાની બહેને કહ્યું, જે ગામમાં એક પણ વૈષ્ણવ હોય તે ગામનો ઉદ્ધાર કરે, માટે હવે તું અમને પગે લાગ. આ તો શ્રી ગુસાઈજીનો સેવક છે, તેને માથે ત્રિલોકીનાથ બિરાજે છે, માટે એને અપરાધ શા માટે કરવો? રાજાએ કહ્યું, હવે હું શું કરું? રાજા આમ કહી હરિદાસને નમન કરી પોતાને ઘરે ગયો અને જતા બહેનને કહ્યું, તું અમને સારી રીતે પ્રસન્ન કરી મારો અપરાધ ક્ષમા કરાવજે, પછી એમને ઘેર મોકલજે. આમ કહી હરિદાસને વિનંતી કરી. રાજા પોતાના દરબારમાં ગયો. રાજાના ગયા પછી રાજાની બહેને કહ્યું, હરિદાસ જળ લો. હરિદાસે કહ્યું, હું તો મારા ઘર સિવાય કોઈનું જળ લેતો નથી. રાજાની બહેને એને સેવક જાણી ન હતી. પછી હરિદાસનો હાથ પકડી રાજાની બહેન તેમને પોતાના મહેલમાં લઈ ગઈ અને પોતાના શ્રી ઠાકોરજીના દર્શન કરાવ્યા. તેને માથે શ્રી ગુસાઈજીના હસ્તાક્ષર બિરાજતા હતા. તેમના દર્શન સારી રીતે કર્યા. ત્યારે હરિદાસે રાજાની બહેનને પૂછ્યું, તમે શ્રી ગુસાઈજીને સરને સી રીતે આવ્યા છો, તે પ્રકાર કહો. ત્યારે રાજાની બહેને કહ્યું, હું 12 વર્ષની હતી. હું મારી અટારીએ ચડી હતી. ત્યાં શ્રી ગુસાઈજીએ અમુક ગામમાં મુકામ કર્યો હતો. ત્યાં મને પ્રભુના દર્શન થયા. ત્યારે મારી એક દાસી મોકલી અને તેની સાથે એક વિનંતી પત્ર લખી આપ્યો. તેમાં મારા બધા સમાચાર લખી મોકલ્યા. મહારાજ, મારા ઘરની સંગતિ તો આ પ્રકારની છે અને આપનું પણ મારે ઘરે પધારવું થશે નહીં. મને સંગ અતિ દૃષ્ટોનો છે અને મારો ઉદ્ધાર તો કરવો જોઈએ. હું તો આપની દાસી છું.
માટે મને ગમે તે પ્રકારે આપની સેવક કરો અને આ પત્રનો પ્રત્યુત્તર આપ લખી મોકલશો. દાસીએ આ મારો પત્ર શ્રી ગુસાઈજીના શ્રી હસ્તમાં આપ્યો. પ્રભુએ પત્રને જાણ્યો અને મારી ઘણી આતુરતા જોઈને કૃપા કરી. નામનો મંત્ર દીક્ષાનો પત્ર લખી મોકલ્યો. તેની રીત લખી કે આ પત્ર તું સ્નાન કરી અપરસમાં વાંચજે. પ્રભુની આજ્ઞા પ્રમાણે મેં નામ મંત્ર સાંભળ્યો. પછી સેવા પધરાવવા માટે લખી મોકલ્યું. ત્યારે મારા પર કૃપા કરીને ચરણારવિંદ પધરાવ્યા છે. પછી મેં સેવાના પ્રકાર માટે લખ્યું તો આપે કૃપા કરી નિત્યની અને વર્ષ દિનના ઉત્સવોની બધાની રીત લખી મોકલી. હવે હું પ્રભુની આજ્ઞા પ્રમાણે સેવા કરું છું અને શ્રી ગુસાઈજીએ આ પ્રકારે ઉપદેશ કર્યો છે. રાજાની બહેનના વચન સાંભળી હરિદાસ પોતાના મનમાં ઘણા પ્રસન્ન થયા. પછી એને હરિદાસને સાંત્વન કરી તેમને ઘરે મોકલ્યા અને તે પોતાને ઘરે આવ્યા. પછી આ વાત શ્રી ગુસાઈજીએ સાંભળી. તેથી આપ શ્રી રણછોડજીના દર્શને પધાર્યા. ત્યારે આપે આપના મનુષ્યોને આજ્ઞા કરી કે મેળતાની સીમા છોડીને ચાલજો. આમ શ્રી ગુસાઈજી મેળતાની સીમા છોડીને પધાર્યા. હરિદાસે આગળ જઈ શ્રી ગુસાઈજીના દર્શન કર્યા અને દંડવત પ્રણામ કરી શ્રી ગુસાઈજીને ત્યાં જ મુકામ કરાવ્યો. પછી હરિદાસે ભેટ કરી. ત્યારે શ્રી ગુસાઈજીએ હરિદાસને સમાચાર પૂછ્યા. ત્યારે શ્રી ગુસાઈજીએ આગળ બધા સમાચાર કહ્યા. હરિદાસના વચન સાંભળી શ્રી ગુસાઈજી ઘણા જ પ્રસન્ન થયા. પછી ટોકરી ઉપાડી ભોગ ધરી કંઈક ભોજન કરી શ્રી ગુસાઈજી આગળ પધાર્યા. પછી જેમલની બહેને જેમલને કહ્યું, જો ભાઈ, તે પેલા વૈષ્ણવનો અપરાધ કર્યો હતો. તેથી શ્રી ગુસાઈજી તારા ગામની સીમમાં થઈને ના પધાર્યા, બીજે ગામ થઈને પધાર્યા. જો પેલી રેતી ઉડે છે, પ્રભુ દ્વારકા પધારે છે. ત્યારે જેમલે બહેનને કહ્યું, તું મને કહે તો રથ પાછો ફેરવાવું. ત્યારે રાજાની બહેને જેમલને કહ્યું, આ કામ બળનું નથી, એ તો કેવળ દીનતાનું છે. માટે હવે તો શ્રી ગુસાઈજી દ્વારકાથી પાછા ફરે ત્યારે તું દીનતા વડે તારા ગામમાં પધરાવી લાવજે. ત્યારે જેમલે કહ્યું, ઠીક, ફરતી વેળા આપના ગામમાં પધરાવીશ. પછી રાજાએ રસ્તામાં ડાક ચોકી બેસાડી, જેથી ગુસાઈજી દ્વારકાથી પાછા ફર્યા ત્યારે જ્યાં મુકામ કર્યો ત્યાંની ખબર હલકારાઓ જેમલને આપતા. પછી રાજાએ હરિદાસ વાનિયાને બોલાવ્યા અને તે દરબારમાં આવ્યા. ત્યારે હાથ પકડી રાજા તેમને એકાંતમાં લઈ ગયા. ત્યાં આગળ રાજા હરિદાસને પગે પડ્યો અને વિનંતી કરી, શ્રી ગુસાઈજીનો મુકામ અમુક ગામમાં છે, તો કાલે આપણે અહીંથી નીકળી બીજે દિવસે પ્રભુને આપના ગામમાં પધરાવીએ. પણ જો તમે મારો અપરાધ ક્ષમા કરી અને તમારી સાથે લઈ જઈ પ્રભુના દર્શન કરાવો તો તમારી કૃપાથી મારી કૃતાર્થતા થાય. તમે વૈષ્ણવ છો, માટે મારા પર કૃપા કરો. આ પ્રમાણે જેમલે હરિદાસને વિનંતી કરી. ત્યારે હરિદાસે તે રાજાનો શુદ્ધ ભાવ જાણીને તેને કહ્યું કે ઠીક વાત છે. પછી બીજે દિવસે હરિદાસને લઈ જેમલે ગામ બહાર મુકામ કર્યો. ત્યારે શ્રી ગુસાઈજીના પાસે પધાર્યાની ખબર રાજાએ સાંભળી. ત્યારે જે માર્ગે પ્રભુ પધારતા હતા તે માર્ગમાં જઈ તે ઊભો રહ્યો. અત્યારે જ્યારે પ્રભુનો રથ પાસે આવ્યો ત્યારે જેમલ હથિયાર મૂકી ગળામાં વસ્ત્ર નાખી હરિદાસને પાસે જઈ ઊભો રહ્યો. શ્રી ગુસાઈજીએ ફોજ જોઈને પૂછ્યું કે આ લશ્કર કોનું છે? ત્યારે કોઈકે કહ્યું કે મહારાજ, એ લશ્કર જેમલ રાજાનું છે.
આ વચન સાંભળી શ્રી ગુંસાઈજીએ પોતાનો રથ બીજે જ રસ્તે હંકાવ્યો. ત્યારે જેમલ હરિદાસને સાથે લઈ દોડીને રથની આગળ સૂઈ ગયો. એટલે સારથીએ રથ રોક્યો. પછી હરિદાસે દંડવત પ્રણામ કરી શ્રી ગુંસાઈજીને ઘણી વિનંતી કરી અને જેમલને પ્રભુ આગળ દંડવત પ્રણામ કરાવ્યા. પછી જેમલે શ્રી ગુંસાઈજીને વિનંતી કરી, મહારાજ, ધન્ય ભાગ્ય હરિદાસના કે આપનું શરણ છે અને ગોકુલાધીશ આપ એમના પ્રભુ છો. હું તો અજ્ઞાની છું. મેં તો હરિદાસ પર ઘણી નીચ બુદ્ધિ કરી હતી, પણ જેના માથે આપ સમાન પ્રભુ બિરાજે છે તેને લૌકિકમાં કોણ હરકત કરી શકે? માટે મહારાજ, હવે હું આપને શરણે છું. આપની ઈચ્છામાં આવે તે કરો. એકવાર તો મને અહીં જ નામ દીક્ષા આપો, પછી ગામમાં પધારો. મારા પર એટલી કૃપા કરો. આમ રાજાએ શ્રી ગુંસાઈજીને ઘણી વિનંતી કરી. ત્યારે તેનો શુદ્ધ ભાવ જાણી શ્રી ગુંસાઈજીએ જેમલને સ્નાન કરાવી તે જ ક્ષણે નામ સંભળાવ્યું. પછી પોતે રથ ફેરવ્યો ને જેમલના ગામમાં પધાર્યા. પછી હરિદાસ વાનિયાની ઘરે પધાર્યા. જેમલને જ્યાં નામ દીક્ષા મળી ત્યાંથી પ્રભુના રથની સાથે પગે ચાલીને આવ્યો અને પ્રભુનો મુકામ હરિદાસને ઘેર કરાવ્યો અને રાજા પોતાના ઘરે આવ્યો. પછી આખા ગામમાં ઢંઢેરો પીટાવ્યો કે આ ગામનો જે શ્રી ગુંસાઈજીનો સેવક નહીં થાય તેને હું મારા ગામમાં રહેવા નહીં દઉં. તેથી આખા ગામે શ્રી ગુંસાઈજી પાસે નામ મંત્ર લીધા અને પછી રાજા જેમલે પોતાની રાણી, બહેન, પુત્ર વગેરે બધાને નામ મંત્ર અપાવ્યો. પછી શ્રી ગુંસાઈજીને પોતાને ઘેર પધરાવ્યા. ત્યાં શ્રી ગુંસાઈજીએ રાજાના શ્રી ઠાકોરજીને પંચામૃત સ્નાન કરાવી પોતે ત્યાં જ રસોઈ કરી શ્રી ઠાકોરજીને ભોગ સમર્પ્યો. સમય થયે ભોગ સરાવી આરતી કરી, અનુસર કરી, ભોજન કરી વિશ્રામ કર્યો. પછી શ્રી ઠાકોરજીના સેવાનો પ્રકાર શ્રી ગુંસાઈજીને પૂછી લીધો. રાજાએ શ્રી ગુંસાઈજીને કેટલાક દિવસ મેળતામાં રાખ્યા. પછી શ્રી ગુંસાઈજી મેળતાથી પધાર્યા ત્યારે જેમલને આજ્ઞા કરી કે તારે કે પૂછવું હોય તો હરિદાસને પૂછે. રાજાએ ઘણું પ્રસન્ન થઈ શ્રી ગુંસાઈજીને દંડવત પ્રણામ કરી ઘણી ભેટ કરી શ્રી ગોકુલ તરફ પ્રયાણ કરાવ્યું. શ્રી ગુંસાઈજી જેમલ પાસેથી વિદાય થઈ હરિદાસને ઘેર એક દિવસ બિરાજી શ્રી ગોકુલ જવા નીકળ્યા. ત્યારે આખું ગામ શ્રી ગુંસાઈજીને વળાવવા આવ્યું. પછી શ્રી ગુંસાઈજી શ્રી ગોકુલ પધાર્યા. આમ ભગવદીઓને શ્રી ગુંસાઈજીનો આ પ્રતાપ જગવિખ્યાત છે. જો ગામમાં એક પણ વૈષ્ણવ હોય તો આખા ગામનો ઉદ્ધાર થાય. શ્રી ગુંસાઈજીની આ વાત કેટલાક દિવસ પછી નાગજીભાઈએ ગોધરામાં સાંભળી કે મેળતા ગામથી બહાર આવ્યા હતા. તેમને ગુંસાઈજીના દર્શન કર્યા. ત્યારે હરિદાસના મનમાં થયું કે હું આમનો સેવક થાઉં. પછી તે દિવસે શ્રી ગુંસાઈજી ચોકી પર સંધ્યા વંદન કરતા હતા. એ વેળા હરિદાસે આવી શ્રી ગુંસાઈજીના દર્શન કરી સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને વિનંતી કરી, મહારાજ, મને નામ સંભળાવો, હું તો આપનો સેવક થઈશ. હરિદાસની ઉંમર 28 વર્ષની હતી. તે જ સમયે શ્રી ગુંસાઈજીએ હરિદાસને નામ સંભળાવ્યું અને બ્રહ્મસંબંધ દીક્ષા આપી. પછી હરિદાસે પોતાની પત્ની તથા પુત્રીને શ્રી ગુંસાઈજી પાસે નામ અપાવ્યું. પછી યથાશક્તિ શ્રી ગુંસાઈજીને ભેટ કરી શ્રી ગુંસાઈજીની વિદાય માંગી પોતાના ઘરે આવ્યા. પછી કેટલાક દિવસે શ્રી ગુંસાઈજી શ્રી દ્વારકા
થઈ શ્રી રણછોડજીના દર્શન કરીને પાછા પધાર્યા અને તે જ પ્રકારે આવીને મેળતામાં મુકામ કર્યો. પ્રભુ પધાર્યા જાણી હરિદાસ દર્શને આવ્યા અને દંડવત પ્રણામ કરી વિનંતી કરી, મહારાજ, મને ભગવત સેવા પધારી આપો. ત્યારે શ્રી ગુંસાઈજીએ એમને માથે ભગવત સેવા પધરાવી આપી. શ્રી ગુંસાઈજીએ શ્રી ઠાકોરજીને પંચામૃત સ્નાન કરાવી, રસોઈ કરી, શૃંગાર કરી, ભોગ સમર્પ્યો. સમય થઈ ભોગ સરાવી, આરતી કરી, અનોસર કરાવી, પછી આપે ભોજન કરી વિશ્રામ કર્યો. પછી ઉત્થાપનને સમયે શ્રી ગુંસાઈજી આપ ગાદી તકિયા પર બિરાજ્યા. ત્યારે હરિદાસે શ્રી ગુંસાઈજીને સેવાની રીત બધી પૂછીને પ્રભુને વિજય તિલક કર્યું. વિદાયની ભેટમાં તો ઘરમાં જે કંઈ હતું તે બધું સમર્પ્યું. પછી શ્રી ગુંસાઈજીએ ત્યાંથી શ્રી ગોકુલ પ્રયાણ કર્યું. હરિદાસ થોડે દૂર સુધી પ્રભુને વળાવવા ગયા. પછી હરિદાસ પોતાના ઘરે આવ્યા અને શ્રી ઠાકોરજીની સેવા સારી રીતે કરવા લાગ્યા. એમ કરતા કેટલાક દિન વીત્યા. ત્યારે કોઈકે જેમલને ચારી કરી કે એક હરિદાસ કરીને વાણિયો આપના ગામમાં રહે છે, તે એકાદશી પાછલી કરે છે, તે તમારા મંદિરમાં દર્શને આવતો નથી. તેની આ વાત સાંભળી જેમલને હરિદાસ પર ઘણો ગુસ્સો આવ્યો અને તે જ વખતે હરિદાસને બોલાવવા 4 માણસો મોકલ્યા અને કહ્યું કે હરિદાસને હમણાં જ લાવો. ત્યાં એ માણસોએ હરિદાસ પાસે જઈને કહ્યું, તમને જેમલે હમણાં જ બોલાવ્યા છે, માટે તમે જલ્દી આવો. ત્યારે હરિદાસે તે જ સમયે તે મનુષ્યો સાથે રાજા જેમલના દરબારમાં ગયા. ત્યારે રાજા જેમલે હરિદાસ પર ગુસ્સે થઈ પૂછ્યું, કેમ રે હરિદાસ, તું અમારા મંદિરમાં દર્શને કેમ નથી આવતો? જો એકાદશી પાછલી કે ન કરે છે? ત્યારે હરિદાસે જેમલને કહ્યું, આ ગામમાં રહ્યા છીએ, તેથી શું તારો ધર્મ પાળવો? તારું ગામ છોડી બીજે ગામ જઈશું. તારા જેવો રાજા તો અમારા ઠાકોરજીના દર્શન કરવા દ્વારે પડી રહે છે. તું તો અહીં તારા તેમનામાં મોટો રાજા કેવડાવે છે. ત્યારે હરિદાસના વચન સાંભળી રાજા ઘણે ગુસ્સો થયો. જુઓ, આ વાણીઓ કોની હિંમત પર બોલે છે, માટે એને તરત જ મારી નાખો. તે રાજાના માણસો હરિદાસને મારવા લઈ ચાલ્યા. રાજાની બહેને દાસી દ્વારા આ જેમલજી શ્રી ગુંસાઈજીના સેવક થયા છે. ત્યારે નાગજી ભટ્ટ ગોધરાથી જેમલની પાસે આવી નોકરી રહ્યા. રાજાએ નાગજી કારકુન કરી કેટલાક દિવસ પછી પૃથ્વીપતિ પાસે મોકલ્યા. તે નાગજીએ પૃથ્વીપતિ પાસે જઈ રાજાનું કામ કર્યું. પછી તે ગોકુલમાં શ્રી ગુંસાઈજીની પાસે આવ્યા. ત્યાં ઘણી મોટી ભેટ કરી કેટલાક દિવસ પ્રભુ પાસે રહી. પછી નાગજી ભટ્ટ મેળતામાં આવ્યા. મેળતા આવી પૃથ્વીપતિનો પરવાનો રાજાને આપ્યો. ત્યારે રાજા જેમલ નાગજી પર ઘણો પ્રસન્ન થયો. ત્યાર પછી જેમલ આગળ નાગજીને સંપૂર્ણ દીવાની મળી. આ જેમલજી બહેનના ઉપદેશથી આવા ભગવદીય થયા. હરિદાસ વાણિયાને એક પુત્રી હતી. તે મોટી થઈ ગઈ. ત્યારે હરિદાસ મનમાં વિચાર કરવા લાગ્યા કે દીકરી તો મોટી થઈ અને આપની જ્ઞાતિમાં તો કોઈ વૈષ્ણવ છોકરો નથી જેને તે આપીએ. મનમાં આમ વિચાર કરે, પણ કોઈ છોકરો નજરે આવ્યો નહીં. પછી એક દિવસે હરિદાસે પોતાના પુરોહિતને બોલાવ્યો અને પોતાની દીકરી તેની જોડે મોકલી અને તેને લગ્ન માટે પૈસા આપ્યા અને કહ્યું, પુરોહિતજી, આ છોકરીનો વિવાહ સારું ઘર જોઈને કરી આવો. ત્યારે તે પુરોહિત
એકવાર તો વર જોવા ગયો. તે દ્વારકાના રસ્તે એક વર શોધીને તેની સાથે સગાઈ કરી આવ્યો. પછી અહીંથી છોકરીને લઈ જઈને લગ્ન કરાવી આવ્યો. પછી પુરોહિતે હરિદાસને કહ્યું કે ફલાના ગામમાં ફલાના વાણિયાના છોકરા સાથે તમારી છોકરીનું લગ્ન કરી આવ્યો છું. તે બ્રાહ્મણના વચન સાંભળી હરિદાસ મૌન રહ્યા. પછી પુરોહિતને યથાશક્તિ દક્ષિણા આપી વિદાય કર્યો. આ હરિદાસ શ્રી ગુસાઈજીના એવા પરમ કૃપાપાત્ર ભગવદીય હતા કે આખા ગામ સહિત જેમલ રાજાને વૈષ્ણવ કર્યો. તે દિવસથી જેમલને જે કે પૂછવું હોય તે હરિદાસને પૂછી લેતો. વળી તે હરિદાસની ઘણી અમાન્ય રાખતો, તેમનાથી ડરતો નહોતો. આ હરિદાસ શ્રી ગુસાઈજીના એવા કૃપાપાત્ર ભગવદીય હતા. તેથી તેમની વાર્તાનો પાર નથી. તેથી તેમની વાર્તા અનિર્વચનીય છે, તે ક્યાં સુધી કહીએ. પ્રસંગ 1 વૈષ્ણવ 28 થયા. જય શ્રી કૃષ્ણ સર્વ વૈષ્ણવ. જય શ્રી કૃષ્ણ કિન્નરીબેન. ખૂબ જ સરસ આપે હરિદાસ બન્યાનું વાર્તા દર્શન કરાવ્યું. ખૂબ ખૂબ આનંદ આવ્યો. હવે આપણે કીર્તન સાંભળીશું. આજનું કીર્તન આપણને નિકીબેન સંભળાવશે. તો નિકીબેન. સર્વે વૈષ્ણવને ભગવત સ્મરણ અને જેના ચરણારવિંદમાં અમારા સાક્ષાત દંડવત પ્રણામ. ખસખાનાનું પદ છે વૃંદાવની સારંગમાં. મહેલ ઉસીર દોઉ બેઠે, મોજ में होद में पाम झुलावे. મહેલ ઉસીર દોઉ બેઠે, મોજ में होद में पाम झुलावे. गरे बैया जूक लेत, फुहारन मुख डिंग मुख ही डुलावे. मोज में होद में पाम झुलावे. श्वेत महीन ऊपर नान में, छवि शोभित बार झुलावे. नागरिया नागरी छवि चितवत, नागरिया नागरी छवि चितवत. इकटक पलक बुलावे. मोज में होद में पाम झुलावे. महल उसीर दोऊ बैठे, मोज में होद में पाम झुलावे. જય શ્રી કૃષ્ણ નિકીબેન. ખૂબ જ સરસ કીર્તન લીધું. ખૂબ ખૂબ આનંદ થયો. હવે આપણો સત્સંગ વિરામ તરફ જઈ રહ્યો છે. આપણી આવતી એકાદશી જૂન 11મીએ ગુરુવારે પરમા એકાદશી નિમિત્તે છે. તો એ વખતે આપણે ફરી મળીશું. હવે આપણે આશ્રયપદનું ગાન કરીશું. આશ્રયપદનું ગાન આજે આપણને નિકીબેન સંભળાવશે. દ્રઢઈન ચરનન કેરો ભરોસો, દ્રઢઈન ચરનન કેરો. શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બીન, સબ જુગ માંજ અંધેરો ભરોસો. દ્રઢઈન ચરનન કેરો. साधन और नहीं आ कली में, चासो होत निबेरो. सूर कहा कहे द्विविध आंधरो, सूर कहा कहे द्विविध आंधरो. बिना मोल को
ચેરો ભરોસો દ્રઢઈન ચરનન કેરો દ્રઢઈન ચરનન કેરો ભરોસો દ્રઢઈન ચરનન કેરો. શ્રી વલ્લભાધીશ કી જય. જય શ્રી કૃષ્ણ. આજે આપણને આટલો સરસ લાભ આપવા બદલ રીચમન્ડના વૈષ્ણવોનો ખૂબ ખૂબ આભાર. નિકીબેનનો પણ ખૂબ ખૂબ આભાર. હવે આપણો સત્સંગ વિરામ લઈ રહ્યો છે. આગળ જણાવ્યા પ્રમાણે આપણો આગળનો સત્સંગ, હવે પછીનો સત્સંગ જૂન 11મી ગુરુવારે પરમા એકાદશી નિમિત્તે છે. તો એ વખતે આપણે ફરી મળીશું. ત્યાં સુધી સર્વ વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. ગોવિંદ ગોપાલ રાધે માધવા ગોવિંદ ગોપાલ રાધે માધવા રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવા રાધે કૃષ્ણ